अनन्तकोटीन्दुरविप्रकाशे दाम्न्यक्षरे मूर्तिमताक्षरेण सार्धं स्थितं मोक्तगणावृतं च श्रीस्वामिनारायणमानमामि। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। पवन सुत हनुमाननी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी अक्षरदेरी सार्ध शताब्दी महोत्सवनी જેઓની ઉપસ્થિતિ માત્રથી જ આપણને માનવતાની પ્રેરણા પ્રાપ્ત થાય છે એવા પૂજનીય સંતો અને આર્ષ પ્રવચનમાળાની અંદર અવિરત જેઓ લાભ લેતા રહ્યા છે, જેઓ માનવતાના માર્ગે ચાલ્યા છે છતાં પણ હજુ કંઈક સવિશેષ જાણવાની પામવાની જિજ્ઞાસા ધરાવે છે એવા સર્વે શ્રોતાજનો સૌ કોઈને જય સ્વામિનારાયણ। આજના પ્રવચનનો વિષય છે માનવતાના મર્મગ્ન ભગવાન શ્રી રામ। કવિ શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે, જે પ્રજા તેની વિભૂતિઓનું ઉચિત સમયે સન્માન અને સ્મરણ નથી કરતી તે પ્રજા મહાન માણસો પ્રાપ્ત કરવાની શક્તિ ગુમાવી બેસે છે। જે પૂર્વજો થયા છે, જે મહાન પુરુષો થયા છે એનું સમયે સમયે સન્માન કરવું જોઈએ, એનું સ્મરણ કરવું જોઈએ, તો શ્રેષ્ઠ પ્રજા ઉત્પન્ન કરવાની શક્તિ એ માનવ જાતની અંદર બચે છે। એટલે જ સમયે સમયે આપણે ક્યારેક સરદાર જયંતી અને ગાંધી જયંતી ઉજવીએ છીએ, મહાન પુરુષોને યાદ કરીએ છીએ। એની જન્મતિથિ હોય કે એમની નિર્વાણ તિથિ પણ સ્મૃતિ ચોક્કસ કરીએ છીએ। સમયે સમયે આપણે રામ, કૃષ્ણ ભગવાન કે ભગવાન સ્વામિનારાયણની જયંતી ઉજવી અવતારોમાંથી પણ કંઈક ગુણો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ। આજે રામ ભગવાનની સ્મૃતિને વંદના કરવા માટે આપણે એકત્રિત થયા છે। મોટે ભાગે રામમાં માનવું એટલે રામ ભગવાનની પૂજા કરવી, દર્શન કરવા, પ્રદક્ષિણા કરવી, માળા કરવી, આરતી કરવી, ભજન બોલવા, થાળ કરવા, ભક્તિ કરવી, આ બધું કરીએ તો લાભ થાય। પણ ઘણાના ઘર પર કંકોત્રીમાં લખ્યું હોય છે શુભ અને લાભ। રામનું નામ લેવાથી, પ્રદક્ષિણા કરવાથી, માળા કરવાથી લાભ થાય, પણ રામનું જીવન સાંભળીને સદ્ગુણો મુજબ વર્તન કરવાથી શુભ થાય। ન કેવળ લાભ પરંતુ પેરેલલ આપણા જીવનની અંદર શુભ પણ કંઈક થાય, એ આજનો હેતુ છે। અહીંયા બેઠેલા રામના જીવનથી અપરિચિત હોય એવું તો ભાગ્યે જ કલ્પી શકાય। અહીંયા બેઠેલા તમામને રામનું સમગ્ર જીવન ખ્યાલ છે। ભગવાન શ્રી રામના જીવનને એક શ્લોકની અંદર કવિએ વણી લીધું છે। આદૌ રામ તપોવનાદિ ગમનમ હત્વા મૃગમ કાંચનમ
વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતદ હિ રામાયણમ. એક જ શ્લોકમાં આખું રામનું જીવન આવી ગયું. જન્મ્યા, વિશ્વામિત્ર સાથે ગયા, સીતા સાથે સ્વયંવર થયો, પાછા આવ્યા, જંગલમાં મોકલ્યા, સીતાનું હરણ થયું, સુગ્રીવ સાથે મૈત્રી થઈ, શબરીનો મેળાપ થયો, સમુદ્ર પર સેતુ બાંધ્યો, રાવણ કુંભકર્ણને માર્યા, ઘરે આવ્યા, ખાધું પીધું લહેર કરી, રામાયણ પૂરી. રામાયણની સ્ટોરી બધા જાણે છે, પણ આજે રામાયણની ગ્લોરી જાણવા માટે ભેગા થયા છે. સ્ટોરી તો બધાને ખ્યાલ છે, નોટ ઓનલી ઇન્ફોર્મેશન, પણ એ જ રામાયણ કે એ જ ભગવાન રામ આપણું ફોર્મેશન કઈ રીતે કરી શકે. ભગવાન રામને દશરથના પુત્ર તરીકે આજ્ઞાપાલક પુત્ર હતા, એની વાતો કેવળ નથી કરવી. અહલ્યાના ઉદ્ધારક તરીકે આપણે ઓળખીએ છીએ, પણ એ પણ વાતો બહુ નથી કરવી. શિવ ધનુષ્યના ભંજક હતા, શબરીના આરામ વિરામ કે અભિરામ હતા, વાલીના હરતા, સેતુના નિર્માતા, રાવણના સહારક હતા, એ પણ બહુ વાતો નથી કરવી. પણ આજે વાતો કરવી છે. રામ માનવતાના મર્મગ્ન હતા. વાલ્મીકીએ અને તુલસીએ ગ્રંથો રચીને રામ ભગવાનને લોકભોગ્ય બનાવ્યા. વિશ્વના સેંકડો દેશોની અંદર ભગવાન મૂર્તિ સ્વરૂપે, શાસ્ત્ર સ્વરૂપે, લેખ સ્વરૂપે, અરે કેટલાય શહેરોના નામ રામ ભગવાનના નામ પ્રતિ હોય છે. ગામના નામ હોય, વ્યક્તિના નામ હોય, મુદ્રિકાઓ હોય છે. રામ સેંકડો દેશોની અંદર પહોંચી ગયા છે, યુગો સુધી અમર રહેવાના છે. આજે કેવળ રામને, એમનો વિસ્તાર કેટલો છે એ જાણવાનો આજનો પ્રયાસ નથી, પણ રામના માર્ગને જાણવાનો પ્રયાસ છે. રામાયણ એટલે રામસ્ય અયનમ ઇતિ રામાયણમ. રામનું જવું તે. રામ કયા માર્ગે ચાલ્યા હતા? સર્ચ કરો ગૂગલમાં. અયોધ્યાથી નીકળ્યા અને લંકા સુધી રામનો માર્ગ કયો હતો? ગૂગલ રામનો ભૌતિક માર્ગ બતાવશે, પણ વાલ્મીકીને તુલસીએ રામનો આધ્યાત્મિક માર્ગ બતાવશે. ખાલી સ્થૂળ માર્ગે તો બીજો માણસ પણ કોપી કરી શકે છે, પણ રામનો માર્ગ હતો માનવતાનો માર્ગ. શા માટે આ માનવતાની વાતો કરવી છે? સોક્રેટિસના શિષ્ય હતા ડાયોનિસિયસ. એકવાર બપોરે 12 વાગે નીકળ્યા શહેરની અંદર કંઈક શોધવા માટે, પાછા ફાનસ લઈને નીકળ્યા. 12 વાગે ફાનસની કોઈ આવશ્યકતા હોતી નથી, છતાં એ 12 વાગે ફાનસ લઈને નીકળ્યા. જેટલા માણસો મળે એને પૂછે કે તમે કોણ? તો પહેલો મળ્યો કે હું ડૉક્ટર. બીજાને પૂછ્યું તમે કોણ? હું એન્જિનિયર. ત્રીજાને પૂછ્યું તમે કોણ? વેપારી. જેટલા મળ્યા હજારો લોકોએ પોતાના આવો પરિચય આપ્યો, એક પણ વ્યક્તિ એમ ન બોલ્યો કે હું માણસ છું. ક્યાંક પાણીની અછત છે, ક્યાંક તેલની અછત છે, ક્યાંક પેટ્રોલની અછત છે, ક્યાંક રોકડ રકમની અછત છે. માણસાઈની અછત તો લગભગ બધે જ છે. એટલે છાપામાં લખવું પડે છે, વી વોન્ટ હોલી મેન. અમારે સારા માણસો જોઈએ છે. એક અમેરિકન ચિત્રકાર થઈ ગયા જેમ્સ વિસ્લર. એના પ્રશંસકે એને પ્રશ્ન પૂછ્યો કે તમે હંમેશા સમુદ્રના ચિત્રો કેમ દોરો છો? માણસોના ચિત્રો કેમ દોરતા નથી? સારા ચિત્રકાર છો, તમે સમુદ્ર દોરી શકો તો માણસને પણ દોરી શકો. એટલે બહુ સરસ બોલ્યા કે હવે લાઈફ સાઈઝના માણસો જ ક્યાં રહ્યા છે? જેના ચિત્ર દોરવાનું મન થાય એવા માણસો જ ક્યાં રહ્યા છે? લાઈફ સ્ટાઇલ એટલે શું બની ગયું છે? લેસ ઓફ લાઈફ એન્ડ મોર ઓફ સ્ટાઇલ્સ. જ્યાં જીવન ઓછું છે, સ્ટાઇલ જાજી છે. લાઈફ સારી હોય કે ના હોય, પણ સ્ટાઇલ તો લોકો ચોક્કસ સારી કરતા જ હોય છે. હમણાં જ અમે એક યુવક મળ્યો, એના વાળ વાંકડિયા હતા, એને સીધા કરાવ્યા. 7 વખત વાળંદની દુકાનમાં ગયો. છેલ્લું સિટિંગ એનું 10 કલાકનું હતું. એક એક વાળને પકડીને સીધા કરવા પડે, અને 10 થી 11,000 રૂપિયા વાળંદને ચૂકવવા પડ્યા. બધું આટલો બધો સમય લાગે ને આટલા બધા પૈસા? મને કે સસ્તામાં પત્યું. પણ આટલી બધી વાર લાગે? મને કે સ્વામી 20 વર્ષથી એ વાંકા હતા, તો વાર તો લાગે ને. ખાલી ઉપરનું સીધું કરવામાં વાર લાગે તો આખો માણસને સીધો કરવામાં અમને કેટલી વાર લાગે? ખાલી વાળ સીધા કરવા જ એમાં સમય જાય છે.
10 સિટિંગ માણસ વાળંદને આપે ત્યારે વાળ સીધા થાય, અને સત્સંગમાં એકવાર પુસ્તક હાથમાં પકડીને કે ફેરફાર કેમ નથી થતો? વાર લાગે. સ્ટાઇલ માણસ ખૂબ કરે છે, લાઈફ ન પણ હોય. માણસાઈનું કેવું અધઃપતન થઈ ગયું છે. આજે જેટલી આપણને વાઘ, સિંહ, સાપની, ચિત્તાની બીક નથી લાગતી, એટલી કોની બીક લાગે છે? માણસની. અહીંયા જે ફેમિલી સાથે આવ્યા હશે ને ઘરે તાળું મારીને લગભગ આવ્યા છે. શા માટે તાળું માર્યું? કોની બીક છે આપણને? કીડી મકોડાની એટલી બીક નથી. આપણને બીક છે માણસની બીક છે. મોડી રાત્રે એકલા નીકળતા બેન દીકરીઓને એકલા મોકલતા આપણને બીક કોની લાગે છે? માણસની બીક લાગે છે. અત્યાર સુધી પૃથ્વી પર માનવ જાતનું જેટલું માનવ જાતે ખરાબ કર્યું છે એટલું કોઈ પશુ પક્ષીએ નથી કર્યું. અધઃપતન થયું. વિદેશની અંદર એક માલિકનો કૂતરો મૃત્યુ પામ્યો એટલે એને દાટ્યો, અને કૂતરાની કબર પર એણે લખ્યું કે જન્મ્યો તો કૂતરા તરીકે પણ મર્યો સજ્જન તરીકે. જન્મ્યો તો કૂતરા તરીકે પણ મર્યો સજ્જન તરીકે. જો માણસ કોઈ મરી જાય ને એને દાટવાનો થાય તો શું લખવું પડે? જન્મ્યો તો માણસ તરીકે. હું નહીં બોલું. જન્મ્યા માણસ તરીકે પણ મૃત્યુ કઈ રીતે થાય છે? ખરેખર શું બનવાની જરૂરિયાત છે? તામિલનાડુની અંદર વેલ્લોર જિલ્લામાં કાલુપુદુર નામે ગામ છે. એની એક બાળકી સુડર કકોડીએ કલામ સાહેબને જુલાઈ 2001માં પ્રશ્ન પૂછ્યો. નાની બાળકી કલામ સાહેબને પ્રશ્ન પૂછે છે કે સાહેબ તમે તમારી જાતને આમાંથી શું માનો છો? એક સારા વૈજ્ઞાનિક, એક તામિલ વ્યક્તિ, એક ભારતીય કે એક સારા માણસ? કલામ શું બોલ્યા હતા? સારા માણસમાં બાકીના 3 આવી જાય છે. હું મારી જાતને સારો માણસ માનું છું ને સારો માણસ બનવાનો પ્રયત્ન કરું છું. જરૂર છે સારા માનવ બનવાની. માનવતાની શિક્ષાને દીક્ષા આપનાર હતા ભગવાન રામ, જેના નામ માત્રથી વાલિયો બદલાયો. નામ માત્રથી, રામ નામ બોલવાથી વાલિયો વાલ્મીકી બન્યો. જે માણસ મારતા ક્યારે નહોતો અચકાતો એ ક્રૌંચ પક્ષીનો વધ જોઈ અને વ્યથિત થઈ ગયો. શોકઃ શ્લોકત્વમ આગતઃ. શોક એનો શ્લોકની અંદર પરિવર્તિત થઈ ગયો. જેના સાનિધ્ય માત્રની અંદર લોકોને ભયની અનુભૂતિ થતી હતી એ જ વાલ્મીકીના આશ્રમમાં સગર્ભા સ્ત્રીતા સીતા એ નિર્ભયતાની અનુભૂતિ કરે. જે કુસંસ્કારી હતો એના જ આશ્રમમાં રામના જ બાળકો લવકુશને સંસ્કારની દીક્ષા અપાય. કેટલું પરિવર્તન! કઈ કક્ષાનું પરિવર્તન! એ રામનો પ્રભાવ ને પ્રતાપ હતો. ભગવાન શ્રી રામ માટે રામાયણમાં લખાયું છે, રામ એક તાપસ તિય તારી, નામ કોટી શત કુબુદ્ધિ ઉધારી. રામે પોતાના જીવનની અંદર એક શિલાનો સ્પર્શ કર્યો અને અહલ્યા પાછી કરી પતિત પાવની પોતે બન્યા હતા. એમના વ્યક્તિગત સ્પર્શથી એક સ્ત્રી તરી હશે, પણ એમના નામથી તો લાખો લોકો તરી ગયા છે. લાખો લોકો પરિવર્તન પામ્યા છે. ઘણીવાર આપણે ગુજરાતીમાં બોલીએ છીએ કે રામ નામે પથરા તરે. ઇતિહાસ છે, પણ અત્યારે પથરાને તરાવવાની ક્યાં જરૂરિયાત છે? હવે તો બોટોય તરે છે, સબમરીન તરે છે, ઘણું તરે છે, ઉડે છે. પથરા તાર્યા એ રામની મોટપ નથી, પણ પથરા જેવા જીવોને તાર્યા ને એ એમની મોટપ છે. પથ્થર જેવા જળ સંજ્ઞાને પામેલા એવા માણસોને માનવતા બક્ષી છે એમની મોટપ છે. નીલકંઠવાણીએ સિંહને વશ કર્યો, વિડીયોમાં આપણે જોઈએ છીએ. લોકો રાજી થઈ ગયા, સિંહ વશ કર્યા. પણ નીલકંઠ શું બોલ્યા કે આવા એક સિંહને નહીં, મારે તો ગુજરાતમાં જઈને નરસિંહને વશ કરવા છે. જે નરમાં સિંહત્વ પડેલું છે એ લોકોને મારે વશ કરવા છે. યોગીજી મહારાજને કોઈકે સમાચાર આપ્યા કે બાપા વડાપ્રધાન કેનેડીનું મૃત્યુ થયું છે, અને જો આપ ઐશ્વર્ય વાપરીને ચમત્કાર કરો ને એમને જીવતા કરી દો ને તો પરચો થઈ જાય, લોકોને ખૂબ ભાવ થઈ જાય. યોગી બાપા કે આજે આપણે એકને જીવતા કરીએ તો કાલે લોકો કૂતરા ને ગધેડા ને ઘોડા બધું લઈ આવે. આપણે મરેલાને જીવતા કરવા નથી આવ્યા, પણ જે જીવતા મરેલા છે ને એને પાછા જીવતા કરવા છે. જે જીવતા મરેલા છે, ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો. એની અંદર માનવતા બક્ષવી છે. મહાપુરુષોના જીવનનો મોટો ચમત્કાર એ પથ્થરને તરતા કરે નથી, એ મરેલાને જીવતા કરે નથી. જેની મુમુક્ષુતા માનવતા મરી પરવારી છે એને જાગૃત કરી શકે એ મોટો ચમત્કાર છે. રામના જીવનમાં કેટલાક ચમત્કારોનો ઉલ્લેખ
વાલ્મીકીમાં કે તુલસીમાં આવે છે. એ ચમત્કારો, એ ચરિત્રોની વાતો નથી કરવી, પરંતુ એમની માનવતાને આપણે માણવી છે. ભગવાન હતા, પરંતુ એ માનવ તરીકે જીવ્યા છે. માનવીય મર્યાદાઓ માનવોની વચ્ચે, માનવીય સ્વભાવોની વચ્ચે રહ્યા છે, છતાં પણ એમને સંપૂર્ણ માનવતા દાખવી છે. એને આપણે સમજવી છે. માનવતાના મર્મને સમજીએ, પહેલા માનવતાને સમજીએ. માનવતા બહુ વિશાળ શબ્દ છે, શબ્દ નાનો છે, પણ વ્યક્તિએ પરિભાષા બદલાઈ શકે છે. પણ સાર સ્વરૂપે સમજીએ તો નક્ષિક પવિત્રતા એટલે માનવતા, પ્રામાણિકતા એટલે માનવતા, નિયમ પ્રત્યેની પ્રતિબદ્ધતા એટલે માનવતા, પરોપકારિતા એટલે માનવતા, પરસંવાદિતા એટલે માનવતા, અને બધું કરવા છતાં પરમાત્મનિષ્ઠા એટલે માનવતા. આ માનવતા છે. ભગવાન શ્રી રામની માનવતાને 3 પેટા વિષયોથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જેમ કોઈક વ્યક્તિ પૈસાદાર છે, સમૃદ્ધ છે, એ શેના આધારે આપણને ખ્યાલ આવે? એક એની વસ્તુઓ પરથી ખબર પડે, એના વ્યવસાયથી ખબર પડે, અને ત્રીજું એ કઈ વ્યક્તિઓ સાથે રહે છે એના પરથી ખબર પડે. કોઈકના હાથની અંદર 2 આઈફોન હોય એટલે સમજવાનું જ હોય. 15-20 તોલા સોનું ગળામાં લગાડ્યું હોય, સમજવાનું જ હોય. ઓડી BMW ગાડી પાર્ક થયેલી હોય, સમજવાનું જ હોય. વસ્તુઓ પરથી ખબર પડે કે એ સમૃદ્ધ છે. વ્યવસાય પરથી ખબર પડે, જેની કંપનીમાં 1000 માણસો કામ કરતા હોય, વ્યવસાય પરથી ખબર પડે કે સમૃદ્ધ છે. અને જેની ઉઠક બેઠક ઉદ્યોગપતિઓ સાથે હોય, એવા મંત્રીઓ સાથે હોય, તેના સંગ પરથી, વ્યક્તિઓ પરથી ખબર પડે કે મોટેરો છે, સમૃદ્ધ છે. એમ રામ ભગવાનની માનવતા એ કયા વિષયથી આપણે સમજી શકીએ? તો રામ ભગવાનના વિચારથી ખબર પડે, એમના ઉચ્ચારથી ખબર પડે, અને એમના આચારથી ખબર પડે. આજના પ્રવચનના મુખ્ય આ 3 શબ્દો છે: વિચાર, ઉચ્ચાર અને આચાર. રામ ભગવાનને વિષયમાં બાંધવાનો કોઈ પ્રયત્ન નથી, ખાલી એમના ગુણને સમજવા માટે વિષયો આપણે લખ્યા છે. એ તો વિષયથી પર હતા. કદાચ અહીંયા આપણે કહીએ એના કરતાં પણ અધિક ગુણો એમના જીવનની અંદર હતા. પહેલું છે રામ ભગવાનની માનવતા. એમના વિચારોમાં માનવતા હતી. ભગવાને માનવજાતને આપેલી મોટી ભેટ હોય તો એક વિચાર શક્તિ છે, જેને લીધે માણસ વિકાસ કરી શક્યો, પ્રગતિ કરી શક્યો. ગાડામાંથી એ રોકેટમાં ઉડતો થઈ ગયો, ઝૂંપડામાંથી આબને આંબે એવા બિલ્ડિંગોમાં રહેતો થઈ ગયો, ટપાલમાંથી એ ફેસબુકની અંદર, મેઇલમાં, વોટ્સએપમાં રાસ્તો થઈ ગયો. પહેલાં બાજુમાં શું ચાલે એ ખબર નહોતી પડતી, હવે હથેળીમાં, લેપટોપની અંદર કે આઈપેડની અંદર સમગ્ર વિશ્વમાં શું ચાલે છે બધું જ આપણને ખબર પડતી થઈ ગઈ. વિચારની નિપજ છે આ. વિચારને કારણે આ પ્રગતિ થઈ છે. પણ માનવ જાતના મોટે ભાગે તમામ લોકોના વિચાર કયા હોય છે? હું સુખી કેમ થઉં, હું સુખી કેમ થઉં, મારું સુખ કેમ વધે. પોતે સુખી થવાના વિચાર કરે તે આધુનિકતા છે, બીજાને સુખી કરવાના વિચાર આવે તે માનવતા છે. બીજા કેમ સુખી થાય, બીજાને લીધે હું કેમ સુખી થઉં, એ રામે નથી કર્યું. મારે લીધે બીજા કેમ સુખી થાય, એ રામ ભગવાને સતત કર્યું છે. સુખ જ્યારે મળે ત્યારે તેઓ બીજાનો વિચાર કરતા. સમગ્ર પ્રવચનમાં ભગવાન રામના વાલ્મીકી રામાયણમાં અથવા તો તુલસીમાં અથવા તો અન્ય રામાયણમાં વર્ણવેલા ક્યાંક ક્યાંક નાના મોટા પ્રસંગોને આધારે એમના ગુણોને સમજવાનો આપણે પ્રયાસ કરવાના છીએ. રામાયણમાં ઉલ્લેખ આવે છે કે જ્યારે વશિષ્ઠ ઋષિ રામને સમાચાર આપવા માટે બોલાવે છે કે આવતીકાલે તમારો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કોઈ સામાન્ય નિર્ણય નહોતો. અયોધ્યાના રાજા થવાના હતા, ચક્રવર્તી બેતાજ બાદશાહ થવાના હતા. કેટલો આનંદ હોય, કેટલો હરખ હોય. ખાલી કેટલાક કોર્પોરેટર થવાના હોય ને, અને એમાં આ વખતે વિધાનસભાની ખાલી ટિકિટ મળી હોય, જીતનું ઠેકાણું એ ના હોય. ખાલી ટિકિટ મળે એમાં કેટલાક પાર્ટી આપતા હોય છે. એની વચ્ચે આ તો રાજા ડિક્લેર, બિનહરીફ, કોઈ અપક્ષ નહીં, કોઈ વિરોધ પક્ષ નહીં, કોઈ સામે આંદોલન નહીં. છતાં પણ રામ આ સમાચાર સાંભળ્યા પછી વશિષ્ઠ મુનિને, ઋષિને શું કહે છે? રઘુવંશની એક વાત મને બિલકુલ ગમતી નથી. રઘુવંશમાં તો બધું ગમાડવા જેવું જ હતું. એટલે વશિષ્ઠને આશ્ચર્ય થયું કે શું નથી ગમતું.
એટલે રામ ભગવાન શું કહે છે? બિમલ બંશ યહ અનુચિત એકુ. એક વસ્તુ અનુચિત છે, મને બિલકુલ નથી ગમતી. વશિષ્ઠ કે શું અનુચિત છે? એ સમયે રામ ભગવાન કહે છે, જન્મે એક સંગ સબ ભાઈ, ભોજન શયન કેલી લરી કાઈ, કરણ બેદ ઉપવીત બિહાહા, સંગ સંગ સબ ભય ઉછા. અમે ચારે લગભગ સાથે જન્મ્યા, સાથે શિક્ષા લીધી, સાથે કર્ણવેદ થયા, સાથે જનોઈના સંસ્કાર થયા, સાથે લગ્ન થયા, સાથે સમગ્ર અમારું ઘડતર થયું. છતાં પણ જ્યારે રાજગાદી પ્રાપ્ત થાય ત્યારે બંધુ બિહાઈ બડેહુ અભિષેકું, બાકીના ત્રણને સાઈડ ટ્રેક કરીને મોટાને જ રાજગાદી મળે એ મને બિલકુલ ગમતું નથી. શું એમની માનવતા છે? સુખ મળે ત્યારે પ્રશ્ન થાય કે બાકીનાને કેમ નહીં, મને એકલાને જ શા માટે રાજગાદી? કેવા ભવ્ય વિચાર છે. અને આજે ગાદી માટે કેવી ખેંચતાણ થાય છે તો ગાંધીનગર વાળાને જાજી ખબર હોય. એક ખુરશી માટે, એક ગાદી માટે. ખાલી એ લોકો નહીં, આપણે પણ એ જ કરીએ છીએ. ખાલી બસની અંદર સીટ આપણને મળી જાય ને, અને સીટ માટે કેવી દોડધામ, અને મળી ગઈ હોય પછી કોણ ઊભું છે, કેટલા ઊભા છે ને કેટલી ઉંમરના ઊભા છે એ બિલકુલ આપણે નજર પણ નથી કરતા. આપણી આજુબાજુમાં વૃદ્ધો ઊભા છે, વૃદ્ધાઓ ઊભી છે, દીકરાઓને તેડીને બાઈઓ ઊભી છે, એ કયા દિવસે નજર કરી? સીટ મળી ગયા પછી. અરે સીટની અંદર થોડાક સંકોચાઈને બેસીએ તો એકાદ વ્યક્તિને જગ્યા આપી શકીએ એટલી આપણી ક્ષમતા હોવા છતાં પણ આપણે આંખો બંધ કરી દઈએ છીએ. સુખ મળ્યું, કોઈ ભાગીદાર ન થવા જોઈએ. ફાટક બંધ હોય, ટ્રાફિક હોય, આપણે ગમે તેટલા પાછળ હોઈએ તો પણ બીજા કરતા આગળ નીકળવાના જ આપણને વિચાર રહે છે. હું પહેલો જઉં, હું પહેલો નીકળું. સભામાં પ્રસાદમાં લાઈનમાં ઊભા હોય ને, ઊભા રહે છે કારણ કે સ્વયંસેવકો છે આજુબાજુમાં. પાછળ ઊભેલાને વિચાર તો એમ જ આવતો હોય છે, ઘૂસ કેમ મરાય, શું કરીએ તો આગળ જવાય, મને ચાન્સ પહેલો મળે, મને પહેલી તક મળે. મારા જ વિચાર. સુખ જ્યારે મળે, જેટલું મળે, જેવું મળે, એમાં બીજાના વિચાર આવે તો સમજો કે આપણામાં માનવતાનો વિકાસ થવાનો પ્રારંભ થયો છે. રામ ભગવાનની આ પ્રકૃતિ હતી. તુલસીદાસ લખે છે, જેહી વિધિ હોઈ સુખી સબ લોગા, કરહી કૃપાનિધિ સોહી સંજોગા. જે રીતે લોકો સુખી થાય એવો જ એમનો પ્રયત્ન હોય છે. એમની વિશેષતા હતી. વિચારોની અંદર એમની માનવતા હતી. પોતે દુઃખ મુક્ત થાય તેવા વિચાર કરવા એ આધુનિકતા છે, અને બીજા દુઃખ મુક્ત થાય તેવા વિચાર કરવા એ માનવતા છે. બીજા દુઃખ મુક્ત થાય. રામ રાજપુત્ર હતા, રાજગાદી એમને મળવાની હતી. સુખ સાહેબી છોડીને વનમાં ગયા છે. મખમલના ગાડલા પર સુનારા રામ એ ઘાસની પથારી પર, દર્ભની પથારી પર એ સૂતા છે. એક દિવસ, 14 વર્ષમાં એક દિવસ એમને આવી પડેલી પરિસ્થિતિની ફરિયાદ નથી કરી. એ રથો, હાથી પર, ઘોડા પર બેસનારા હતા, એને પગપાળા ચાલવું પડ્યું છે, પણ એ વેદના ક્યારે એમણે અભિવ્યક્ત નથી કરી. 32 પ્રકારના ભોજન જમનારા હતા, પણ 14 વર્ષ સુધી એમને કંદ, મૂળ, ફળ, ફૂલ એ ખાઈને રહ્યા છે. મોડો વિચાર કર્યો નથી. પણ એમને દુઃખ થયું ક્યારે? જ્યારે ચિત્રકૂટની અંદર અયોધ્યાની પ્રજા એમને મળવા માટે આવી અને એ લોકોને નીચે સૂવું પડ્યું, એ લોકોને કંદમૂળ ખાવા પડ્યા, અને રામ વ્યથિત થઈ ગયા અને વશિષ્ઠને કહે છે, નાથ લોગ સબ નિપટ દુખારી, કંદ મૂલ ફલ અંબુહારી. અયોધ્યાના લોકો આવું ખાવા માટે ટેવાયેલા નથી, આ રીતે સુવા માટે ટેવાયેલા નથી, અને એ લોકોને દુઃખ પડે છે. લોકોનું દુઃખ જોઈને રામ શું કહે છે? સાનુજ ભરત સચિવ સબ માતા, દેખી મોહી પલ જીમી જુગ જાતા. આ લોકોનું દુઃખ જોઈને મારી એક એક પળ યુગ સમાન વીતે છે. બીજાનું દુઃખ જોઈને પળ યુગ સમાન લાગે એ માનવતા છે. લોકોને પોતાના નાના દુઃખ પણ યુગ સમાન લાગે છે. નાનકડા દુઃખ પોતાના, એને આપણે એમ્પ્લિફાય કરીએ છીએ, લોકો આગળ ગાઈએ છીએ. કોઈક સહેજ આપણને પૂછે કેમ છે, અને તરત જ લાંબુ લિસ્ટ શરૂ કરીએ છીએ આપણા દુઃખોનું, આપણી વ્યથાઓનું. કોઈને સામેથી પૂછ્યું તમને કેમ છે? અમારે તો બહુ સારું છે, તમારે તે કઈ વાત કરો. રામ હંમેશા બીજાના દુઃખોથી દુઃખિત થતા હતા, વ્યથિત થતા હતા. આજે માણસ વિકાસના નામે કેવા સંશોધન કરે છે. માણસ ઝડપથી મરે એવા પ્રયત્નો અત્યારે 30,000 વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. 30,000 વૈજ્ઞાનિકો સતત આખા વિશ્વના સંશોધન શું કરે છે
કે મકાન સલામત રહે, ગાડી સલામત રહે, એના ચપ્પલ સલામત રહે, માણસ ઉપડી જવો જોઈએ. રોકેટ, બોમ્બ, મિસાઇલ ક્ષમતાઓ શેની વધારી રહ્યા છે? રોકેટની રેન્જ વધારી રહ્યા છે. મારા દેશમાં બેઠો બેઠો હું હજારો કિલોમીટર દૂર દેશની અંદર રહેલા માણસોને મારી શકું એવો શક્તિશાળી દેશ મારે બનવું છે. મારા એક બોમ્બથી વધારે માણસોને મારી શકું એવા બોમ્બ મારે બનાવવા છે. મારી એક ગનથી હું હજારો બુલેટ એક સાથે છોડી શકું એવી ગન મારે ડિઝાઇન કરવી છે. ટેકનોલોજીનો ઉપયોગ માણસને સુખી કરવા માટે નહીં, પણ માણસને દુઃખી કરવા માટે કરી રહ્યા છે. બીજાના દુઃખ જોઈને કેટલાક રાજી થાય છે. દુઃખે દુઃખી થવું તે માનવતા છે. દુઃખમાંથી સુખ માટે પ્રયત્ન કરી આપવો એ તો એના કરતાં પણ અધિક માનવતા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 90ના વર્ષની અંદર લંડનમાં બિરાજમાન હતા. રાત્રે 1:30 વાગે અચાનક જાગી ગયા. સેવકે જાગીને જોયું તો સ્વામીજી પ્રાર્થના કરતા હતા, તાળી વજાડીને ધૂન કરતા હતા. હળવે સાદે અડધો કલાક સુધી ધૂન ચાલી. સુવા જતા હતા, હાથ આપ્યો, ખબર પડી ગઈ. પૂછ્યું, શું કરો છો? કંઈ નહીં, છુપાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ આગ્રહ કર્યો. ત્યારે સ્વામીજી શું બોલ્યા કે ગુજરાતમાં દુકાળ છે, વરસાદ નથી પડતો, દિવસે તો સમય નથી રહેતો, તો રાત્રે ભગવાનને પ્રાર્થના કરું છું કે ગુજરાતમાં દુકાળમાં કોઈ દુઃખી ન થાય, ભગવાન સાનુકૂળતા કરી આપે. લંડનની ઠંડીમાં રાતના 1:30 વાગે ગુજરાતમાં જે દુકાળથી દુઃખી જ છે બધા જ સૂતાતા, અને જે સુકાળમાં સૂતાતા એ રાત્રે જાગી જાગીને ભજન કરે છે, પ્રાર્થના કરે છે. 87ના સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટથી થોડેક આગળ બેડી રતન પર પધાર્યા અને પેલા એક પાંદરાપોળની અંદર એક બળદની આંખમાં આંસુ જોઈ ગયા અને પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ વ્યથિત થઈ ગયા. સંતોને બોલાવ્યા અને સ્વામી કહે છે આપણે બળદો માટે કંઈક કરવું છે. એટલે આપણો વિષય છે બળદો કંઈક. સ્વામી કે બળદો માટે કંઈક કરીએ, કેટલ કેમ્પ ખોલીએ. લગભગ 5 જેટલા કેટલ કેમ્પ ખોલ્યા, 10,000થી વધારે બળદોને સાચવ્યા. સ્વામી કે મારા તમામ સંતોને હું બળદોની સેવામાં જોડી દઈશ. અન્નકૂટના ઉત્સવો સામાન્ય કર્યા, પરંતુ સંતોને, કાર્યકર્તાઓને બળદોની સેવામાં જોડ્યા. જે એક પશુનું, પક્ષીનું દુઃખ સહન ન કરી શકે, કોઈને દુઃખી જોઈ શકતા નથી. પ્રમુખ સ્વામીજીને પૂછ્યું કે આપને કયો વિચાર ક્યારે નથી આવ્યો? કોઈ દુઃખી થાય એવો ક્યારે અમને વિચાર નથી આવ્યો. બીજાના ભલામાં આપણું ભલું. ભગવાન શ્રી રામના જીવનમાં આ હતું. પોતાના સુખમાં પણ એમણે બીજાના વિચાર કર્યા છે અને બીજાના દુઃખની અંદર પણ પોતે કરી તે મદદરૂપ થઈ શકે એ વિચાર કર્યા છે. આ એમની વિચારોમાં માનવતા હતી. પ્રથમ વિષય છે વિચારોમાં માનવતા. બીજો વિભાગ છે રામના ઉચ્ચારોમાં માનવતા. ભગવાને માણસને આપેલી બીજી વિશિષ્ટ કોઈ ભેટ હોય તો આપણી વાણી છે, આપણા ઉચ્ચારો છે. બીજા પશુ પક્ષી કંઈક ને કંઈક બોલી શકે છે, વિચારી શકે છે, પણ આપણા જેવી વાણી, આપણા જેવા ઉચ્ચારો, આપણા જેવા પ્રકારો એ ભગવાને બીજા કોઈને નથી આપ્યા. પણ છતાં હૃદય પર હાથ મૂકીને કહો કે સવારથી સાંજ સુધી આપણા ઉચ્ચારો કેવા હોય છે? પામરતા ભર્યા, પશુતા ભર્યા અને ક્યારેક તો દાનવતા ભર્યા. આપણી વાણીમાં, ઉચ્ચારમાં ભાષા શુદ્ધિ ચોક્કસ હોય છે, પણ ક્યારેક ભાવ શુદ્ધિ નથી હોતી. ભાષા શુદ્ધિ હોય છે, ભાવ શુદ્ધિ નથી હોતી. માણસનું વજન ખાલી વજન કાંટાથી નથી થતું, એના વચન પરથી પણ થાય છે. આપણા વચન એ આપણું વજન કરી આપતા હોય છે. રામના ઉચ્ચારની અંદર જોડણી, સંધિ, વ્યાકરણ શુદ્ધિ કઈ હતી એનો ઉલ્લેખ નથી, પણ રામના ઉચ્ચારોની અંદર ભાવ શુદ્ધિ હતી, માનવતા હતી, નિષ્કપટ વાણી હતી. આપણા ઉચ્ચારમાં ક્યારેક આપણા અહંકારની, અનીતિની બદબુ આવતી હોય છે. આપણા ઉચ્ચારોમાં ક્યારેક મમત્વ અને મિથ્યા આડંબરની ગંધ આવતી હોય છે. રામ ભગવાનના ઉચ્ચારો એ નિષ્કપટ ઉચ્ચારો હતા. રામાયણમાં લખે છે, રામ રાજ્ય સભા ભરીને અયોધ્યાના તમામ પ્રજાજનોને ભેગા કરીને શું વાત કરે છે? સુનહુ સકલ પુર જન્મમ બાની, કહું ન કુછ મમતા ઉર આની, નહીં અનીતિ નહીં કછુ પ્રભુતાઈ, સુનહુ કરહુ જો તુમ હી સોહાઈ. રામ ભગવાન અયોધ્યાના તમામ લોકોને એકત્રિત કરીને કહે છે, હું જે કઈ વાત તમને કરું છું એ મમત્વ રહિત છે. મારે કોઈ મમત્વ નથી, મારી કોઈ વાતમાં અનીતિ નથી, મારી કોઈ વાતમાં કે શબ્દમાં અહંકાર નથી. એમના ઉચ્ચારો એ મમત્વથી, અનીતિથી, અહંકારથી રહિત હતા. લગભગ આવી જ વાત ભગવાન સ્વામિનારાયણે મધ્ય પ્રકરણના
13ના વચનાવતમાં કરી છે. આ જે વાત અમારે કરવી છે તે દંભે કરીને નથી કરવી, માને કરીને નથી કરવી, પોતાની મોટપ વધારવા સારું નથી કરવી, પણ કોઈકને સમજાઈ જાય તો એના જીવનું રૂડું થાય એના માટે વાત કરવી છે. આપણા ઉચ્ચારોથી બીજાનું સારું થાય એ માનવતા છે. ભાંગેલા હૈયા મજબૂત થાય, તૂટેલી તિરાડો સંધાય એ માનવતા છે. કેટલાકની વાણી જોડવાનું કામ કરે ને કેટલાકની વાણી તોડવાનું કામ કરે છે. કેટલાક લોકો પ્રગટાવાના હોશિયાર હોય છે અને કેટલાક બુજાવાના હોશિયાર હોય છે. આપણી વાણીથી શું કાર્ય આપણે કરીએ છીએ? ઉચ્ચારમાં સારું કરવાની ભાવના હતી પણ હઠાગ્રહ બિલકુલ નહોતો. રામ ભગવાન શું કહે છે? સુનહું કરહું જો તુમ હી સોહાઈ. મારી વાત સારી છે, સાચી છે, પણ તમને જેમ અનુકૂળ આવે એમ કરજો. જે ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને વાત કરી, યથેચ્છસી તથા કુરુ. તને જેમ અનુકૂળ આવે તું એ રીતે કર. માણસ ટંગથી દુઃખી નથી થતો, ટંગના ટોનથી દુઃખી થાય છે. આપણી જીભ એ લોકોને આકરી નથી લાગતી, આપણી વાણીનો ટોન છે ને એ બહુ અઘરો લાગે છે. આપણે સક્ષમ છીએ કરી શકવા માટે, બદલવા માટે સક્ષમ છીએ, પણ જો આ માનવતાનો ઉદ્ભવ થાય તો એ શક્ય બને છે. ભગવાન રામના જીવનના ઉચ્ચારો એ પ્રકારના હતા. અસભ્ય ઉચ્ચાર સામે પણ રામના ઉચ્ચારોમાં સભ્યતા હતી. ઘણીવાર આપણે સારા માણસો સામે સારું બોલીએ છીએ ને ખરાબ સામે ખરાબ બોલીએ છીએ. રામ ભગવાનના જીવનની અંદર અસભ્યતાનો જવાબ પણ એમણે સભ્યતાથી જ આપ્યો છે. જનકના દરબારની અંદર ધનુષ્ય ભંગ એમણે કર્યું. કેટલી મોટી ઘટના એમના દ્વારા થઈ હતી. અને એ જ સમયે પરશુરામનું આગમન થયું. ક્રોધિત હતા, હાથમાં પરશુ લઈને આવ્યા. કોણ છે આ ધનુષ્ય તોડનારો? કોણે ધનુષ્ય ભંગ કર્યું છે? હું એનો વધ કરી નાખીશ. બધા લોકો એમનું વિકરાળ સ્વરૂપ જોઈને દુઃખી થઈ ગયા હતા, ગભરાઈ ગયા હતા. એ સમયે રામ ભગવાન હાથ જોડીને પ્રણિપાત કરતા શું કહે છે? નાથ શંભુ ધનુ ભંજન હારા, હોઈ કેવું એક દાસ તુમારા. જેણે આ શિવ ધનુષ તોડ્યું હશે તો તમારો કોઈક દાસ જ હોય ને, બાકી કોણ તોડી શકે? આટલું પરાક્રમ એમણે કર્યું હતું, છતાં પણ પરશુરામના ગુસ્સાનો જવાબ એમણે શેનાથી આપ્યો છે કે શિવ ધનુષ તોડનારો તમારો કોઈ દાસ હશે. બોલો, શી આજ્ઞા છે? આક્રોશ સામે આદર ભાવે ક્યારેય ચૂક્યા નથી. આપણે જે વર્તમાન સમાજમાં જીવીએ છીએ એમાં પરિસ્થિતિ શું છે? કોઈક આપણને ગાળ બોલે તોનો જવાબ શેનાથી આપવાનો હોય? લગભગ ગાળથી. ઈંટ કા જવાબ બોલો તો બધા. આજ આપણે કરીએ છીએ. થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. ટીટ ફોર ટેટ. ખાલી તમે કાર પાર્કિંગ કરવા ગયા અને અયોગ્ય જગ્યાએ કાર પાર્ક કરી અને સ્વયંસેવક તમારી પાસે આવે અને પૂછે, આ કોણે કાર પાર્ક કરી છે? શું કહીએ આપણે? શું કામ છે તારે? મેં કરી છે. તાકાત હોય તડી જો, હલઈ તો જો. રામ ભગવાને શિવ ધનુષ્ય તોડ્યા પછી આવો જવાબ આપી શક્યા હોત કે મેં તોડ્યું છે, થાય કલ્લો. જે શિવ ધનુષ્ય તોડી શકે એ પરશુરામને સીધા ના કરી શકે? કરી શક્યા હોત. અસભ્યતા સામે પણ એમણે ઉચ્ચારોમાં હંમેશા સભ્યતા દાખવી છે. આપણામાં કેટલી સજ્જનતા છે, આપણામાં કેટલી ભલાઈ છે, એનો પરિચય સામેવાળો ભૂંડાઈ કરે ને ત્યારે થાય. નોર્મલ કન્ડિશનમાં તો આપણે બધા ભલા જ છીએ, પણ સામેવાળો ભૂંડાઈ કરે એ સમયે આપણામાં કેટલી ભલાઈ છે એનો પરિચય મળી જાય. રામ ભગવાનના ઉચ્ચારોમાં માનવતા આ પ્રતીત થઈ છે. બીજી રામ ભગવાનના ઉચ્ચારોની વિશેષતા એ હતી કે હંમેશા એમની વાણીમાં, એમના ઉચ્ચારમાં લોકોએ કરેલા ઉપકારોનો આભાર માનવાની વાત અચૂક આવે. કોઈનાએ કરેલા અલ્પ કાર્યને પોતે ક્યારેય ભૂલતા નહીં. રામ ભગવાન વાનરોને એકવાર ભેગા કરીને શું કહે છે? સુરદો મે ભવંતસ્ય શરીરમ ભ્રાતરસ તથા યુષ્માભિ ઉદદ્રુતશ્ચાહમ વ્યસનાત કાન નૌકસઃ. તમે મારા મિત્ર છો, તમે જ મારા ભાઈ છો, તમે જ મારું શરીર છો, તમે મને સર્વ સંકટથી બચાવ્યો છે. તુમારે બલ મેં રાવ માર્યો, તિલક વિભીષણ કહ મુનિ ધાર્યો. તમારા બધાના સહકારથી તો મેં રાવણને માર્યો. વાનરોને કેટલી ક્રેડિટ આપે છે, વાનરોને ભેટ સોગાદ આપે છે. રામ હનુમાનજીને કહે છે, સુનુ કપિતો હી સમાન ઉપકારી નહીં કો સુર નર મુનિ તનુધારી, પ્રતિ ઉપકાર કરો કા તોરા, સન્મુખ હોઈ ન સકત મન મોરા.
રામ હનુમાનજીને કહે છે એક એક કસ્ય ઉપકારસ્ય પ્રાણન દાસ્યામી તે કપે. હે હનુમાન, તારા એક એક ઉપકારના બદલામાં મારે મારા પ્રાણની આહુતિ આપવી પડે ને એટલી મદદ તે મને કરી છે. મારા પ્રાણ આપું તો પણ ઓછા છે. મહાપુરુષો પોતે જ બધું કરવા માટે સમર્થ હોય છે. એમના જ પ્રભાવથી, એમના જ પ્રતાપથી બધું થતું હોય છે. છતાં પણ યશ કોને આપે છે? સાથીઓને આપે છે, સેવકોને આપે છે. આ એમની માનવતા છે. 81નો ઉત્સવ, 85નો ઉત્સવ, 92નો યોગી શતાબ્દી મહોત્સવ, 2007નો ઉત્સવ કે અક્ષરધામનો ઉત્સવ કે મંદિરો, બધું જ કેવળ બાપાના સંકલ્પથી, એમની સાધુતાથી, એમના ઈશ્વર્યથી થતું. છતાં પણ આપણે છેલ્લા દિવસની સ્વયંસેવક સભાઓ જોઈ છે. એ સભામાં બાપા હંમેશા શું બોલતા કે જે કંઈ થયું છે એ બધા સંતોને, સ્વયંસેવકોની સેવાથી થયું છે. હું તો ખાલી આસન શોભાવતો, તમને બધાને કરોડ કરોડ દંડવત કરું તો પણ ઓછા છે. આ એમની માનવતા હતી, એમની માનવતા હતી. એમના પ્રત્યેક ઉચ્ચારોની અંદર બીજાને યશ આપવાની વૃત્તિ, દરેકનો આભાર માનવાની વૃત્તિ જે આપણે નથી દાખવી શકતા. આપણે શું બોલીએ, એમાં શું ધાડમારી કરવાનું જ હોય ને. ભેગો શેના માટે આવ્યો હતો? મદદ કરવા તો આવ્યો હતો. આપણે ક્યારેય કોઈના પ્રત્યે આભારની લાગણી સહજતાથી, છૂટથી પ્રદર્શિત નથી કરી શકતા. રામના ઉચ્ચારોમાં એ માનવતા હતી. માણસ જ્યારે એને અન્યાય થાય ત્યારે ઉચ્ચારોમાં બદલાવ ચોક્કસ બતાવે છે. જ્યાર સુધી ન્યાય થતો હોય ત્યાં સુધી ઉચ્ચારો સારા હોય, પણ કંઈક અન્યાય થાય તો આપણા ઉચ્ચારો બદલાય, અસંતોષ પ્રદર્શિત થાય જ. ઓફિસમાં આપણે જૂના હોઈએ અને કોઈક નવાને, કે કાર્યકર તરીકે, હરિભક્ત તરીકે જૂના હોઈએ અને કોઈક નવાને વધારે તક મળે એટલે આપણે અસંતોષ આપણા ઉચ્ચારમાં આવે જ. આટલા જૂના, આટલી સેવા કરી અને તો અહીં નવાને આગળ કરે છે. કેમ ઉચ્ચાર બદલાયા? કેમ માનવતામાં ડગમગાટ થયો? અસંતોષ, અન્યાય થયો. એટલે જ્યારે પિતાજીએ ભાગલા પાડ્યા 2 દીકરાઓના અને તમને થોડુંક ઓછું આપ્યું અને તરત જ બીજા સગાવાલા સમક્ષ બોલે જ કે ભાગ પાડ્યા, બધું સરખું કર્યું, પણ કુણી લાગણી એમની નાના તરફ જ રહી. અસંતોષ ઉચ્ચારોમાં આવે જ. અરે ભગવાનને પણ આપણે બાકી નથી મૂકતા ને. આટલી મહાપૂજા કરી, પ્રદક્ષિણા કરી, અભિષેક કર્યા, તો એ હામું જ નથી જોતા. આપણા ઉચ્ચારોમાં આપણે ભગવાનને પણ છોડતા નથી. અસંતોષ. રામને અન્યાય થયો છતાં પણ એમના કોઈ ઉચ્ચારોમાં ક્યારે અસંતોષની લાગણી નહોતી દેખાતી. વનવાસની આજ્ઞા થઈ, રાજ્યને બદલે એમને વનમાં જવાનું હતું. આ સમાચાર રામ ભગવાન કૌશલ્યાને આપવા માટે એમના કક્ષમાં ગયા. કૌશલ્યાને ખબર નહોતી કે આવી ઘટના બની ગઈ છે. છતાં પણ રામ કૌશલ્યા સમક્ષ, પોતાની માતા સમક્ષ કેવી વાત કરે છે. પિતા દિન મોઈ કાનન રાજુ, જહ સબ ભાંતિ મોર બડ કાજુ. હે માં, મારા પિતા દશરથે મારી સાથે બહુ સરસ પક્ષપાત કર્યો. ભરતને સામાન્ય નાનું સરહદવાળું રાજ્ય આપ્યું ને મને તો બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ આખું વન આપી દીધું. મને સંત સમાગમ કરવાની બહુ ઈચ્છા રહેતી. હું રાજ્યમાં રહેત તો સંતો જ્યારે રાજ્યમાં આવે ત્યારે સંતોનું સમાગમ થાત. મુનિ મન મિલનું વિશેષી બન સબહી ભાંતિ હિત મોર. મને ઋષિ મુનિઓની વચ્ચે જ મૂકી દીધો એટલે હું રોજ સંત સમાગમ કરી શકું. અન્યાય થયો તો પણ એમની વાણીમાં ક્યારે અન્યાય બતાવ્યો? આપણે ક્યારેક બહાર જાહેરમાં ન બોલીએ, પણ જે પોતાના હોય ને એને તો કહી જ દઈએ. બારણું બંધ કરીને કહીએ, ધીમેથી કહીએ, પણ કહીએ તો ખરા જ. અને જ્યાં સુધી કુકરમાંથી વરાળ ના નીકળે ને ત્યાં સુધી મજા નથી આવતી. કેટલાકની સીટી જાતે ઊંચી ના થાય, સાણસી ભરાઈને ઊંચી તો કરે જ છે, વરાળ બહાર કાઢે જ છે. રામ ભગવાને ક્યારેય પોતાની સ્ટીમ, પોતાની વરાળ કોઈની આગળ ઠાલવી નથી. અન્યાય કરનાર વ્યક્તિ જ્યારે પ્રત્યક્ષ મળે તો પછી બાકી ન જ મુકાય ને. જેણે આપણને અન્યાય કર્યો હોય અને એની સામે આપણી સત્તા હોય, સામર્થ્ય હોય, બોલવાની તક હોય, ત્યારે પણ રામ પોતાના ઉચ્ચારોમાં ક્યારે માનવતા ચૂક્યા નથી. વનવાસ પછી કૈકેયીને પહેલી વાર મળ્યા ને રામ ભગવાન શું બોલ્યા? તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સુને સખ્યમ ચાપી પ્લવગન રૂપતે ક્વાપી સૌમિત્ર ભક્તિ સીતા સત્યમ નિજ ભુજબલમ વૈરીણામ વૈરી ભાવો જ્ઞાતમ સર્વમ તવ ચરણયોહો માત રેશ પ્રસાદ. હે માં, તમે મને જંગલમાં મોકલ્યો એમાં તો બહુ મોટો લાભ થઈ ગયો.
મને પિતાનો પ્રેમ ખબર પડી, ભરતનો મહિમા સમજાયો, સુગ્રીવનું મૈત્રી ભાવ સમજાયો, હનુમાનનું આ સમજાયું, બધું આખું લિસ્ટ આપ્યું. હે માં, તમે મારા પર અનહદ ઉપકાર કર્યો. 14 વર્ષ સુધી જેને લીધે કારકિર્દી આખી બગડી ગઈ, યુવાન અવસ્થા આખી રજડી ગઈ, છતાં પણ રામ પ્રથમ વખત મળ્યા પછી એક વાક્ય પણ ખરાબ બોલે છે. જેણે આપણું બગાડ્યું હોય અને એ સામો મળે ત્યારે આપણા ઉચ્ચારો કેવા હોય? જેણે આપણું બગાડ્યું હોય એ સામે મળે છતાં પણ આપણા ઉચ્ચારોમાંથી સભ્યતા ક્યારે વિલીન ન થાય, એ આપણી માનવતા છે. ઘણા માણસો પોતાને થયેલા અન્યાયની વાત ન કરે, પણ બીજા કરે ને તો રાજી થાય. ઘણીવાર પોતે આપણા અન્યાયની વાત ન કરીએ, પણ કોક કરે ને તો રાજી થાય. ઘણા બીજા દ્વારા કરાવડાવે, ચાલુ રખાવડાવે, અને મનમાં માને કે આ મને સમજ્યો. મને કેટલી તકલીફ છે એવું આજ સુધી કોઈ સમજી શક્યું નથી. રામ ક્યારેક ખરાબ ઉચ્ચાર પોતે બોલ્યા નથી, પણ બીજાએ ખરાબ ઉચ્ચારો કર્યા છે ને અટકાવ્યા છે. લક્ષ્મણ પિતા માટે ઘસાતું બોલ્યા, ક્યારેક દશરથ માટે ઘસાતું બોલ્યા, અને જેવું રામે આ વાત સાંભળી, અને તુલસીદાસ લખે છે, પુની કછુ લખન કહી કટુબાની, પ્રભુ બરજે બડ અનુચિત જાની. હે લક્ષ્મણ, પિતાજી માટે ક્યારે ઘસાતું નહીં બોલવાનું. 14 વર્ષ જંગલમાં મોકલ્યા, પણ લક્ષ્મણ બોલતા હતા, હું ક્યાં બોલતો હતો? લક્ષ્મણ બોલતા હતા. ઘણા લોકો લાંચ લે ને ત્યારે શું કે, હું લેવા ન જ જતો, આપી જઈશ. અમે ક્યાં લેવા ગયા? આપી જાય એમાં અમારો શું વાંક? લક્ષ્મણ બોલે છે, હું તો ખાલી સાંભળું છું. રામે એમને અટકાવ્યા છે. લક્ષ્મણ ભરતનું ઘસાતું બોલ્યા, રામે એ સમયે પણ એમને અટકાવ્યા છે. ભરત કૈકેયીની નિંદા કરતા હતા, રામે ભરતને પણ અટકાવ્યા છે. જેની હાજરી માત્રથી, જેની ઈચ્છા માત્રથી, જેના સંકલ્પ માત્રથી માણસના ઉચ્ચારો બદલાઈ જાય ને, એવી રામની માનવતા હતી. આપણે તો માનવતા દાખવીએ એ તો સારું છે, પણ આપણી ઉપસ્થિતિ માત્રથી લોકો માનવતા દાખવવા માંડે ને, એ આપણી માનવતા છે. આપણે ચોરી ન કરીએ એ તો માનવતા છે જ, પણ આપણે જ્યાં ઊભા હોય ને ત્યાં બીજાને ચોરી કરવાનું મન ના થાય ને, એ માનવતા છે. પ્રમુખ સ્વામી મહારાજ એ તો નક્ષિક પવિત્ર હતા. પ્રમુખ સ્વામી જ્યાં ઊભા હોય ત્યાં તો માણસના વિચારો બદલાઈ જાય, પણ પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો રાખ્યો હોય ને, એનાય વિચારો બદલાઈ જાય. આ એમની માનવતા હતી. કયા લેવલની આ માનવતા હશે? માણસને જ્યારે સફળતા મળે ત્યારે તેના ઉચ્ચારમાં ઘમંડ અને અહંકારનું સામ્રાજ્ય છવાઈ જતું હોય છે. રામ ભગવાન એનાથી પણ બાકાત હતા. પરીક્ષામાં સારા ટકા આવે, ક્રિકેટમાં વર્લ્ડ કપમાં કંઈક જીત થાય, ધંધામાં સફળતા મળે, ચૂંટણીની સફળતા મળે, હમણાં જ મળી છે. હંમેશા ક્યાંય પણ સફળતા મળે એટલે આપણે ક્રેડિટ કોને આપીએ છીએ? બુદ્ધિ, પુરુષાર્થ, આયોજન, દીર્ઘદ્રષ્ટિ, એને ક્રેડિટ આપીએ. અને લોકોને દ્રઢ કરાવીએ કે હું કહેતો હતો ને, ઘણા 18મી રિઝલ્ટ આવ્યું ત્યારે ઘણા બોલ્યા છે, મેં પહેલાથી જ કીધું હતું આ જ થવાનું. જાણે એના શબ્દથી સરકાર બની હોય ને, એટલી દાદાગીરીથી વાત કરે. હું બોલતો જ તો આ જ આવે, આ ના જ આવે. એને એક ટકો પણ કોઈ વ્યક્તિને જીતાડવા માટે પ્રયત્ન ન કર્યો હોય, પાછો વોટ આપવા ના ગયો હોય, તો એ પાછો છાતી ઠોકીને કે હું બોલતો જ તો એમ જ થાય. માણસ પોતાને લીધે થાય એમ બોલે છે ને બીજા પાસે બોલાવડાવે છે. રામ ભગવાન રાવણના વધ પછી દેવતાઓ દર્શને આવ્યા ત્યારે ગ્રંથોમાં ઉલ્લેખ છે કે રામ દેવતાઓને શું કહે છે? હું તો પોતાને દશરથનો પુત્ર જ માનું છું, રામ નામે એક મનુષ્ય જ માનું છું. પરાક્રમ ઢાંકે છે. ઘણા માણસોને અતિ સફળતા મળે ને ત્યારે શું કે માણસનું આ કંઈ ગજુ જ, માણસ આ ના કરી શકે. એમ બોલીને શું કહેવા માંગે છે કે હું માણસથી લગભગ પર છું. સામાન્ય માણસ આ ના કરી શકે. જે મેં કર્યું છે સામાન્ય માણસનું ગજુ નહીં. એમ કરીને પોતે માનવથી અતીત થવાનો પ્રયત્ન કરે. જુલિયસ સીઝર જ્યારે યુદ્ધ જીતીને આવતા ને સરઘસ એનું નીકળતું, વિજય સરઘસ નીકળે, જેમ રોડ શો કેટલાક નેતાઓના થાય છે ને, તેમ જુલિયસ સીઝરનો રોડ શો થાય ત્યારે લોકો હાજી હાજી કરતા હોય, પુષ્પમાળા પહેરાવતા હોય, બિલ ગુલાલની વર્ષા કરતા હોય, અને ફાટું ફાટું થવાય ને. અને એ સમયે જુલિયસના ગુરુ કે એમના વડીલ એની બાજુમાં ચાલતા, અને જુલિયસની વાહ વાહ થતી હોય ત્યાં જુલિયસના કાનમાં થોડી થોડી વારે કહેતા, જુલિયસ તું ભગવાન નથી, જુલિયસ તું ભગવાન નથી, તારાથી ઉપર પણ કોઈક છે. ઘણાને બહુ સફળતા મળે ત્યારે પકડી રાખવા પડે.
જેમ નોર્મલ ફૂંક મારીને ફુગ્ગો ભરાયો ફૂલાયો હોય ને તો બહુ ચિંતા ના હોય, પણ બગીચા આગળ જે પેલા ગેસના બાટલાનો ગેસ ભરાઈ ગયો હોય ને પછી તેને ઝાલી રાખવો પડે. જો સેટ પકડ ઢીલી થાય તો ઉડી જ જાય, છટકી જાય. એમ કેટલાકમાં હવા ભરાય ને પછી ઝાલી રાખવા પડે છે. હવા ભરાય. રામમાં ક્યારેય સફળતાની હવા ભરાઈ નથી, એમના ઉચ્ચારોમાં નથી ભરાઈ. આ એમની માનવતા હતી. રાવણના વધ પછી સ્વર્ગસ્થ પિતાને ક્રેડિટ આપે છે. એમને અંજલિ આપતા કહે છે, તાત સકલ તવ પુણ્ય પ્રભાવ જીત્યો અજય નિશાચર રાવ. દશરથ તો મૃત્યુ પામી ગયા છે, છતાં એમને સ્વર્ગસ્થ પિતાને અંજલિ આપે છે કે તમારે લીધે હું કરી શક્યો છું. રાવણના વધ પછી જ્યારે અયોધ્યામાં પાછા પધાર્યા અને આગમન થયું વિજયાદશમી, રામ ભગવાન પૂરું કરીને દિવાળીના દિવસો જે આપણે ઉજવીએ છીએ ત્યાં પધાર્યા. લોકોએ આસોપાલવના તોરણ બાંધ્યા છે, દીપમાળાઓ પ્રજ્વલિત કરી છે, મિષ્ટાન દરેક ઘરે રાંધવામાં આવ્યા છે. લોકો રામનું સ્વાગત કરે છે. કેટલું ભવ્ય કાર્ય રામ કરીને આવ્યા છે. રામ તો રાવણનો વધ કરીને આવ્યા છે, લંકામાં વિભીષણની સ્થાપના કરીને આવ્યા છે. એવા સમયે કૌશલ્યા વિચાર કરે છે, હૃદય વિચારતી બારહી બારા કવન ભાંતિ લંકાપતિ મારા. મને પ્રશ્ન થાય છે કે મારા દીકરાઓ તો યુવાન છે, રાવણ તો બહુ મોટો યોદ્ધો છે, 10 માથાવાળો રાવણ છે. મારા આવા સુકુમાર દીકરાઓએ રાવણનો વધ કેમ કર્યો? રામ ધારત તો એમના ઉચ્ચારમાં બધું બોલી શક્યા હોત ને કે માતા પ્લાનિંગ હતું, પહેલેથી સ્ટ્રેટેજી ડિઝાઇન કરી હતી, વોર ડિપ્લોમેસી કરી હતી, અને પહેલેથી જે પ્રકારનું દરેકને મેં કામ સોંપી દીધું હતું. અને એણે બહુ પ્રયત્નો કર્યા, પણ છેવટે દીકરો તો તારો ને, એટલે મેં એને ફાવા ન દીધો. એક વાક્ય રામ આવું બોલ્યા નથી. રામ ભગવાન કૌશલ્યાના પ્રશ્નનો જવાબ શું આપે છે? વશિષ્ઠજી કુલ પૂજ્ય હમારે ઇનકી કૃપા દનુજ રન મારે. મારા ગુરુ વશિષ્ઠની કૃપા થઈ એટલે હું રાવણનો વધ કરી શક્યો છું. ન તો વાલ્મીકી રામાયણમાં, ન તો તુલસી રામાયણમાં, ન તો ચંપુમાં, ન તો કોઈ ક્ષેપક રામાયણમાં ઉલ્લેખ આવતો હશે કે રામ યુદ્ધ કરવા માટે ગયા ત્યારે વશિષ્ઠે એક SMS કર્યો હોય, ઓલ ધ બેસ્ટ, હેવ એ સેફ જર્ની, જીતી જ જઈશ, વાંધો નહીં આવે. એક સંદેશો, એક નાડાછડી મોકલાયું એવી વાત નથી આવતી. છતાં પણ રામ ભગવાન કહે છે, વશિષ્ઠજી કુલ પૂજ્ય હમારે ઇનકી કૃપા દનુજરન મારે. એમની કૃપા થકી જ હું કાર્ય કરી શક્યો છું. સફળતા મળી છતાં એમના ઉચ્ચારોમાં કયા પ્રકારની વિનમ્રતા છે, આ એમની માનવતા હતી. બાપા અક્ષરધામ બનાવે, એ ગાંધીનગરનું હોય, દિલ્હીનું હોય, છતાં પણ અક્ષરધામ ઉદ્ઘાટનની સભામાં વિશ્વના સેંકડો દેશોના લોકો લાઈવ જોતા હોય. એક બાજુ વડાપ્રધાન, એક બાજુ રાષ્ટ્રપતિ, એક બાજુ વિરોધ પક્ષના નેતા, એક બાજુ ગવર્નર, આટલા લોકો સામે બેઠા હોય છતાં પણ બાપા એક જ વાક્ય બોલે, અમારા ગુરુ યોગીજી મહારાજના સંકલ્પથી અક્ષરધામ થયું છે. આટલા સંતો એમનાથી આકર્ષાઈને, એમના જીવનથી આકર્ષાઈને એમના માટે દીક્ષા લે, છતાં પણ બાપા એમ બોલે કે યોગી બાપાથી બધા ખેંચાઈને આવે છે, યોગી બાપાના સંકલ્પથી બધા સાધુ થાય છે. બધું જ એ કરે છે, છતાં પણ એમના ઉચ્ચારોમાં આ પ્રકારની વિનમ્રતા છે, આ માનવતા છે. રામ ભગવાનના ઉચ્ચારોમાં ન તો દુરાગ્રહ હતો, ન તો ક્યારે અહંકાર હતો, ન તો અપકાર કરનાર પ્રત્યે, અન્યાય કરનાર પ્રત્યે ઉચાટ હતો. દરેકના ઉપકારોની વાતો એમણે કરી છે, દરેકના ગુણની વાતો એમણે કરી છે. એ રામ ભગવાનના ઉચ્ચારોમાં માનવતા હતી. અને ત્રીજી એમની માનવતા હતી એમના આચારમાં માનવતા, વિચારમાં માનવતા, બીજી ઉચ્ચારમાં માનવતા, અને ત્રીજી આચારમાં માનવતા. એક સંસ્કૃત સુભાષિતમાં લખ્યું છે, મનસી અન્યદ, વચસી અન્યદ, કર્મણી અન્યદ, દુરાત્મનામ. જે દુષ્ટ માણસો છે એ વિચારે છે જુદું, બોલે છે જુદું, અને કરે છે જુદું. પણ મનસી એકમ, વચસી એકમ, કર્મણી એકમ, મહાત્મનામ. જે મહાન પુરુષો છે એ જે વિચારે છે, જે બોલે છે એ જ કરે છે. ઘણા લોકો વિચારે સારું, બોલે પણ સારું, પણ એના વર્તનમાં ઘણો ભેદ દેખાય. રામની કથની અને કરણી એ બધું એક હતું, એ એમની માનવતા હતી. એમના આચારને સમજવાનો થોડોક પ્રયાસ કરીએ. રામ ભગવાન હંમેશા સૌની સાથે રહેતા, સૌને સાથે રાખતા અને સૌને મદદરૂપ થતા. બાળપણથી, અભ્યાસકાળેથી એમની આ પ્રવૃત્તિ ને પ્રકૃતિ હતી. વેદ પુરાણ સુનહી મન લાહી, આપું કહી અનુજન સમુજાઈ. રામ પોતે ભણતા અને સાથે ભાઈઓને, મિત્રોને પ્રેમથી ભણાવતા, શીખવાડતા. આપું કહી અનુજન સમુજાઈ, અનુજને સમજાવતા હતા. આ એમની માનવતા હતી.
ઘણા પોતાને આવડતું હોય તો બીજાને શીખવાડે નહીં, મદદ ન કરે. કોઈ કદાચ આગળ નીકળી જાય તો આ બીક રહે છે. રામ એનાથી પર હતા. ભરત રામના ગુણગાન ગાતા શું કહે છે? ભરતે એકવાર રામના ગુણગાન ગાતા આવું કહ્યું હતું, શિશુ પંતે પરિહરેહુ ન સંગુ, કબહુ ન કીન મોર મન ભંગુ. આજ સુધી રામે ક્યારે મારું મન તોડ્યું નથી. એક ભાઈ પોતાના ભાઈ માટે આવું બોલી શકે? આજ સુધી મારા ભાઈએ ક્યારે મારું મન તોડ્યું નથી. મેં પ્રભુ કૃપા રીતિ જીએ જોઈ, હારે હું ખેલ જીતાવહી મોહી. મેં અનેક વખત અનુભવ કર્યો છે કે રમતમાં હું હારતો, એવા સમયે રામ જાણી જતા કે ભરત હારી જશે એટલે પોતે હારી જતા અને મને જીત અપાવતા હતા. આ રામ હતા. આ એમનો આચાર હતો. ન કેવળ વિચાર, ન કેવળ ઉચ્ચાર, પણ બીજાને જીતાડી અને પોતે હાર પસંદ કરતા હતા. આપણી માનસિકતા કેવી હોય છે? બીજા આગળ નીકળે સહન નથી કરી શકતા. લિંકન તો બહુ સારા રાજવી પુરુષ થઈ ગયા, બહુ પવિત્ર હતા, પણ છતાં લિંકને પોતાના બાળપણના એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે કે પોતે જ્યારે અભ્યાસ કરતા ત્યારે એમના વર્ગમાં એક વિદ્યાર્થી હંમેશા પ્રથમ ક્રમાંકે આવે, લિંકન દ્વિતીય ક્રમાંકે આવે. લિંકન બહુ જ મહેનત કરે, સારું મટીરિયલ ભેગું કરે, તૈયારી કરે, છતાં પણ ઓલવેઝ એમનો સેકન્ડ રેન્ક જ આવે. પેલાને બીટ નહોતા કરી શકતા. એકવાર એમણે પેલાને જ પૂછ્યું કે દર વખતે તારો પહેલો નંબર કેમ આવે છે? મારાથી નાની મોટી ભૂલ રહી જાય છે અને તું બધું જ સાચું કેમ લખી શકે છે? અને પેલાએ નિષ્કપટ ભાવે પોતાની આખી રેસીપી જણાવી દીધી કે હું જ્યારે લખવા બેસું પેપર, ત્યારે હંમેશા મારા શર્ટના આ બટન સામે, ઉપલા બટન સામે જોઉં અને પછી લખું છું. મહેનત તો કરું છું, પણ મને એવી શ્રદ્ધા છે કે બટન સામે જોઈને લખું તો લગભગ મારે વાંધો આવતો નથી. નહીં, કેટલાકને આવું હોય છે, અમુક કલરનો રૂમાલ રાખે, અમુક તાવીજ રાખે. એમ પેલા ભાઈને આવું હતું. પરીક્ષાના દિવસે લિંકન સ્કૂલમાં જતા હતા. પેલો છોકરો કંઈક બહાર આવતો હશે, લિંકન જાણી જોઈને દોડતા દોડતા એને અથડાયા, પછી છૂટા પડી ગયા. પછી પેલો પરીક્ષા ખંડમાં ગયો, લિંકન પણ ગયા. પેલા એ લખવાનો પ્રારંભ કરતા પહેલા શર્ટના ઉપલા બટન સામે જોયું તો બટન નહોતું, એટલે ડિસ્ટર્બ થઈ ગયો. સાચું સારું પૂરતું લખી ન શક્યો એટલે એનો બીજો ક્રમાંક આવ્યો, લિંકનનો પહેલો ક્રમાંક આવ્યો. એ બટન કોણે તોડ્યું હતું? લિંકને તોડ્યું હતું. લિંકનનો આભાર આપણે એટલે માનવો જોઈએ કે લિંકને સ્વીકાર કર્યો. આપણે તો ઘણાના શર્ટ ફાડી નાખ્યા તો એ બોલતા નથી, અમુકના લખેલા પેપર લઈ લીધા તો એ સ્વીકાર કરતા નથી. લિંકન પછી તો બહુ મહાન પુરુષ હતા, પવિત્ર પુરુષ હતા, પણ એમણે એકરાર કર્યો છે કે ક્યારેક માનવ પોતા કરતા બીજા આગળ નીકળતા હોય ત્યારે કેવી પ્રવૃત્તિ, અસભ્ય પ્રવૃત્તિ કરી બેસતો હોય છે. રામના આચારની અંદર ક્યારે આ પ્રકારની વિકૃતિ નહોતી જોવા મળતી. રામના આચારની અંદર ક્યાંય ઘમંડ કે ગુરુતા ગર્થીનું દર્શન થતું નથી. ધનુષ્ય ભંગની અંદર બધા નિષ્ફળ ગયા છે. તૈયારી કરીને બધા આવ્યા હતા, છતાં કરી ન શક્યા. લક્ષ્મણ કે ભાઈ હવે તમે ઊભા થાઓ. રામ ગુરુજીની આજ્ઞા વગર ઊભા થતા નથી. અને પછી ગુરુએ જ્યારે વિશ્વામિત્રે દ્રષ્ટિ કરી પછી રામ ઊભા થાય છે વિનમ્રતાપૂર્વક. ગુરુહિ પ્રણામુ મનહિ મન કીના, અતિ લાગવ ઉઠાઈ ધનુલીના. ગુરુજીને પ્રણામ કરે છે, વંદન કરે છે. એમણે કોઈ પોતાની તાકાતનું, મસલ પાવરનું, મૂછોને તાવ દેતા હોય એવું પ્રદર્શન નથી કર્યું. એમની પ્રત્યેક ક્રિયામાં ક્યાંય ઘમંડ ન દેખાય. ગુરુને આગળ રાખે, વડીલોને આગળ રાખે, એ રીતે જ કામ કરતા. પોતે સમર્થ હતા, સર્વજ્ઞાતા હતા, છતાં પણ બધાને પૂછીને કામ કરતા. રામ વાલ્મીકીને પૂછે છે, અસજીય જાની કહી સોઈ ઠાવું, આપ મને જણાવો કે અમારે ક્યાં રહેવું જોઈએ. રામ સુગ્રીવ અને વિભીષણને પૂછે છે. સમુદ્ર પાસે પહોંચી ગયા છે, લંકા સુધી પહોંચતા વચ્ચે સમુદ્ર છે, અફાટ સમુદ્ર. એટલે રામ સુગ્રીવને અને વિભીષણને ભેગા કરીને પૂછે છે, સુની કપીશ લંકાપતિ બીરા, કેહી બીધી તરી જલધી ગંભીરા. તો એ મને જણાવો કે આપણે શું કરીએ તો સમુદ્રને તરી શકીએ. અરે સમર્થ હતા, છતાં પણ પૂછે છે. લક્ષ્મણને પૂછે છે કે લક્ષ્મણ, પંચવટીમાં આપણે ક્યાં સ્થાન બનાવીએ તો આપણે ત્રણેયને સારું રહેશે. લંકામાં પહોંચ્યા પછી અંગદને પૂછે છે કે અંગદ, હવે આપણે શું કરવું જોઈએ. એમના આચારમાં સૌને સાથે રાખવાની માનવતા હતી. સૌને સાથે રાખતા હતા. ઘણીવાર આપણામાં કેવી વિકૃતિ આવતી હોય છે મને બધી ખબર પડે, મારે બીજાને પૂછવાની શું જરૂર છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે આપણે બધું જ જાણતા હોઈએ તો એ પાંચને પૂછીને કરવું, બીજાને સાથે રાખીને કરવું, વડીલોને પૂછીને કરવું. રામ ભગવાનના આચારની અંદર આ માનવતા હતી. બીજાને આગળ કરીને પુણ્ય કાર્ય કરાવતા. લંકાથી વિદાય કરતા હતા વાનરોને, સાથી મિત્રોને, સહાયકોને.
સુગ્રીવને, જાંબાનને, વિભીષણને, નલ નીલને વસ્ત્રને આભૂષણ મંગાયા બધાને આપવા માટે. રામે પોતે ના આપી બક્ષિસ, રામે ભરત દ્વારા સુગ્રીવને બક્ષિસ અપાવડાવી. ભરતને આગળ કર્યો કે તમે સુગ્રીવનું સન્માન કરો. લક્ષ્મણ દ્વારા વિભીષણનું સન્માન કરાવડાવ્યું. પોતે જ બધું પુણ્ય કાર્ય કરી લે, પોતે જ જશ કમાવે, પોતે જ હાઇલાઇટ થાય, એ રામ ભગવાનની વૃત્તિ નહોતી. આપણી અંદર આ પ્રકારની માનસિકતા હોય છે. આપણે આગળ આવવું એટલે બીજાનો સારો પરિચય આપણે આપી શકતા નથી. બીજાનો પરિચય અપાતો હોય એ આપણે અટકાવીએ છીએ, સહન નથી કરી શકતા. સ્ટેજ ઉપર દીપ પ્રાગટ્ય કરવાનું હોય ને તો ઘણા બીજાને ઇન્વોલ્વ પણ ન કરે. માચીસ એ પોતે રાખે, મીણબત્તી એ પોતે હળગાવે, દીવો એ પોતે હળગાવે. એને એમ લાગે કે કોઈક બીજો ભળે તો એની ક્રેડિટ વધી જશે. બીજાને ક્રેડિટ અપાઈ શકતા નથી. બીક રહે છે આપણને, કોઈક આપણા કરતા આગળ વધી જશે એની. જોઈ લો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કયા પ્રકારની ઉદારતા અને માનવતા હતી. નાના નાના સંતોને એ આગળ કરી શકે, મોટી જવાબદારીઓ સોંપી શકે, એના વખાણ કરી શકે. એટલે જ ક્લિન્ટન સાહેબ અહીંયા અક્ષરધામમાં આવ્યા ત્યારે બોલ્યા હતા ને કે પ્રમુખ સ્વામી મહારાજ કોઈને પાછળ પાડીને નહીં, બીજાને આગળ કરીને આગળ આવ્યા છે, બીજાને આગળ કર્યા છે. હર હંમેશ એમણે નાના નાના સંતો, કાર્યકર્તાઓ, હરિભક્તોને આગળ કર્યા છે. રામ ભગવાનની પણ એ માનવતા હતી. પોતે રાજા હતા છતાં પણ બીજા એમને કહી શકે, રોકી શકે એવી એ સામેથી છૂટ આપતા હતા. ઘણાનું વ્યક્તિત્વ જેવું હોય ને કે સાવ ખોટો હોય, એના નિર્ણય પણ સાવ ખોટા હોય. આપણે જાણતા પણ હોઈએ તો પણ કહેવાની હિંમત ચાલે નહીં, અને કહીએ તો સંબંધ બગડે, આપણને હેરાન કરે. રામ ભગવાન કયા પ્રકારની છૂટ પ્રજાજનોને આપે છે. અયોધ્યાવાસીને શું કહે છે? જો અનીતિ કછું ભાષો ભાઈ, હે ભાઈઓ, તમે મારી વાણીમાં, મારા વર્તનમાં ક્યારેક અનીતિ જોઈ જાઓ તો મોહી બરજોહું ભય બિસરાઈ, મને નિર્ભય થઈને કહેવાની તમને છૂટ છે. કયા પ્રકારના રાજા હતા, કયા પ્રકારના શાસક હતા એ. હું કંઈ અનીતિ કરું, કંઈ ખોટું કરું તો મને નિર્ભય થઈને અટકાવજો. યોગી બાપા કહેતા, મને કોઈ મારી ભૂલ બતાવે તે ગમે, જેથી આપણે સુધરાય. એકવાર દૂતે રામ ભગવાનને સમાચાર આપ્યા કે રાજ્યમાં આમ ચાલે છે, તેમ ચાલે છે, બધું સારું. રામ ભગવાન કે કેવળ સારાના સમાચાર ના આપીશ, સારું તો મને બધું ખબર છે, ખરાબ શું ચાલે છે મને સમાચાર આપ તો સુધારવાની વૃત્તિ મારામાં જાગે. આપણને કોઈ આપણી સારી બાબતો કહે ને એ જ ગમે છે. આપણી બ્લેક સાઈડ બતાવે એ બિલકુલ ગમતી હોતી નથી. રામ ભગવાનના આચારમાં માનવતા આ હતી. કોઈક બતાવી શકે, કોઈક એમને કહી શકે. રામ વનમાં જતા હતા, સીતા સાથે આવ્યા અને સીતા રામ ભગવાનને કહે છે, આમ તો આપ સુગ્ન છો, મારે આપને કંઈ ન કહેવું જોઈએ, પણ શાસ્ત્રમાં વ્યક્તિમાં 3 પ્રકારના દોષ બતાવ્યા છે. એક મિથ્યા અપવાદ, બીજું વ્યભિચાર અને ત્રીજું વેર વિના હિંસા. આપના જીવનમાં મિથ્યા અપવાદ તો હોય નહીં, વ્યભિચાર તો સપને પણ ન હોય, પણ વેર વિના હિંસામાં મને એમ લાગ્યા કરે છે આપણે વનમાં તો તપ કરવા જઈએ છીએ, સંયમી જીવન જીવા જઈએ છીએ, તો ધનુષ્ય બાણ તમે ભેગું કેમ લીધું? સીતા કેટલા પ્રેમથી રામને કહી શકે, આવો પ્રશ્ન પૂછી શકે. અને રામ કેટલા શાંતિથી કહે છે કે દેવી તમારી વાત બિલકુલ સાચી છે, ન લેવું જોઈએ, પણ મેં જે કંઈ લીધું છે એ કેવળ હું નિર્ભય બનીને વિચરણ કરું એના માટે નહીં, પણ ઋષિ મુનિઓના યજ્ઞની રક્ષા થાય એ હેતુક મેં આ ધનુષ્ય બાણ લીધું છે. રામ કેટલા નિખાલસતાથી સાંભળી શકે છે અને પ્રેમથી એનો ઉત્તર આપે છે. રામની જગ્યાએ તમે હોય ને તમારા સીતા ભેગા આવ્યા હોય અને કોઈક સહેજ પૂછે કે આ કેમ લીધું, હું એટલે જ કહેતો તું ભેગી આવીશ જ નહીં, હજી તા લીધું છે, હવે કંઈક બોલીશ તો આખી તોપ ગોળો લઈશ. કોક આપણને સહેજ પૂછી ન શકે કે આ કેમ લીધું, કેમ આમ કર્યું, કેમ આમ બેઠા. કયા પ્રકારની આપણી આચારમાં માનવતા હોય છે. અને પ્રમુખ સ્વામી મહારાજને નાનકડો બાળક એક ચિઠ્ઠી મોકલી શકે કે બાપા તમારું આસન બહુ ઊંચું છે તો હું તમારા ચરણનો સ્પર્શ નથી કરી શક્યો, તો આસન થોડુંક નીચું રાખો તો હું તમને મળી શકું. ને બાપા એ ચિઠ્ઠી વાંચે અને આસનમાં ફેરફાર કરાવે. આ બાપાની માનવતા હતી. સંતો એમને કહી શકે કે બાપા બોલ્યા એ થોડું ખોટું બોલ્યા, અંગ્રેજીમાં બાફ્યું, થોડુંક હિન્દીમાં આવું બોલ્યા. એમની હાજરીમાં આપણે એમની ભૂલો બતાવીએ તો પણ એ આનંદથી એને માણી શકે, એકરાર કરી શકે. આ એમની માનવતા હતી. ઘણીવાર આપણા આચાર સારા હોય પણ કોઈના વિચારોથી, કોઈના ઉચ્ચારોથી આપણા આચારો ચલિત થઈ જતા હોય છે. ઘણા લોકો પહેલાં એકલા હોય ત્યારે સારા હોય, પણ કોઈક ચડાવનારા મળે, કોઈક પીન મારનારા મળે એટલે એનો આચાર બદલાઈ જતો હોય છે.
ઘણા વૃદ્ધો અમારી પાસે આવે ને, વડીલો જેના દીકરા પરણાયા હોય, એ બધા શું કે આપણે પૂછીએ કેવું છે લગ્ન પછી, એ કે લગભગ પહેલા 2 વર્ષ તો બહુ સારું હતું, એ કે બહુ સારી હતી, સીતા જેવી જ હતી, પણ જ્યારથી એની મમ્મી સાથે ઓનલાઈન થઈ છે ફોન પર, અને એનું આખું રિમોટ એના પિયરમાં દીધું છે, એની માએ ચડાઈને એને આખી બદલી નાખી. પહેલાં તો બહુ સારી હતી, મારી દીકરી કરતાં સારી હતી. માણસોના આચાર બદલાય છે કોઈકના વિચારોથી, કોઈકના ઉચ્ચારોથી, કોઈકની ચળવણીથી. રામના ઉચ્ચારો કે આચારો કે વિચારો ક્યારે કોઈના ચળવણીથી બદલાયા નથી. વનમાં જતા પહેલા લક્ષ્મણ રામને કહે છે કે દશરથને કેદ કરી લઈએ. બહુ અસભ્ય શબ્દોમાં લક્ષ્મણ બોલ્યા છે કે આ કામી છે દશરથ તો, અને એને આપણને વાંક વગર જંગલમાં મોકલ્યા છે, એને પૂરી જ દઈએ અને આપણે રાજગાદી લઈ લઈએ. એ સમયે રામ લક્ષ્મણને શાંત પાડીને શું કહે છે, મારા માટે પિતૃ આજ્ઞાથી રાજ્યમાં રહેવું કે વનમાં રહેવું બંને સમાન છે. લક્ષ્મણની ચળવણીથી પણ એ ચડ્યા નથી. એ પાણી જેવા નહોતા, એ અગ્નિ જેવા હતા, બીજાને બદલી શકતા હતા. એ રામના આચારોમાં પવિત્રતા હતી. માણસ ગમે તેટલો સારો હોય, પણ ક્યારેક વાંક વિના દુઃખ પડે ને ત્યારે કદાચ બોલે નહીં, બીજાને જણાવે નહીં, પણ ચહેરાના થોડાક હાવભાવ તો બદલાય. મનમાં રોષ જન્મે, પણ રામના ચહેરા ઉપર પણ આ નહોતું દેખાતું, એમના આચારમાં સ્પષ્ટ પ્રતીત થતું. કૌશલ્યા ભરતને આ વાત કરે છે. રામ જ્યારે વનમાં નીકળી ગયા, ભરત મોસાળમાંથી પાછા આવ્યા, અને કૌશલ્યા ભરતને રામના વનગમનની વાત કરતા શું કહે છે, મુખ પ્રસન્ન મન રંગ ન રોશું, સબ કર સબ વિધિ કરી પરિતોષું. રામને મેં જંગલમાં જતા જોયા, મુખ પ્રસન્ન મન રંગ ન રોશું, લેશ માત્ર રોષ ન પ્રવિવેશ શોકમ. રામના ચહેરા પર, અને પ્રસિદ્ધ શ્લોકમાં આપણે જાણીએ છીએ, આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય છે, ન મયા લક્ષિતસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમઃ. લેશ માત્ર એમના ચહેરા પર વિકૃતિ દેખાઈ નથી. આચાર એમનો આ પ્રકારનો હતો. ઘણા સારા વિચારક હોય, સુધારક હોય, સમાજ સુધારક પણ હોય, પણ વ્યક્તિગત જીવનમાં પવિત્રતા ન પણ હોય. એક સામાન્ય માણસ કરતાં પણ બદતર જીવન હોય. રામના વર્તનની અંદર કોઈ લેશ માત્ર ડાઘ બતાવી શકે એવી અપવિત્રતા નહોતી. જનકના ત્યાં જતા પહેલા રામ લક્ષ્મણને કહે છે, રઘુવંશીન કર સહજ સ્વભાવ, મન કુપંથ પગુ ધરી ન કાવું, મોહી અતિશય પ્રતીતિ મન કેરી, જેહી સપનેહુ પર નારી ન હેરી. હે લક્ષ્મણ, રઘુવંશીનું મન ક્યારે કુપંથમાં પગ ધરતું નથી. મેં સ્વપ્નમાં પણ ક્યારે પારકી સ્ત્રીનો સંકલ્પ કર્યો નથી. ખાલી બોલ્યા નથી, એમના વર્તનમાં ચોખ્ખું દેખાય છે. વનની અંદર શૂળપંખા આવી, રાવણની બેન, અને રામને કહે છે, તુમ સમ પુરુષ ન મો સમ નારી, એ સંજોગ વિધિ રચા વિચારી. મારા જેવી કોઈ રૂપવાન સ્ત્રી નથી અને તમારા જેવો કોઈ રૂપવાન પુરુષ નથી. કેટલું પ્રલોભન આપ્યું છે, છતાં રામ એની સામે નજર નથી કરતા. વાલીનો વધ કર્યા પછી એની સ્ત્રી પણ હતી, અને પહેલાના રાજાઓ તો જેનો વધ કરે, જેને જીતે, એની સ્ત્રીઓને પોતાની સ્ત્રી બનાવી લેતા હતા, છતાં રામે એ નથી કર્યું. રાવણને માર્યા પછી મંદોદરી તરફ કુદ્રષ્ટિ નથી કરી. અરે સીતાને વનમાં મોકલ્યા પછી રામે બીજી સ્ત્રી કરવાનો સંકલ્પ નથી કર્યો. નક્ષિક પવિત્ર હતા. આ એમની માનવતા હતી. ચારિત્રમાં એમની આ દિવ્યતા હતી. માણસ ઘણીવાર મન કર્મ વચનથી પવિત્ર હોય, સર્વ રીતે સંપૂર્ણ હોય, પછી એ ભગવાન અને સંતને ગુરુને ક્યારેક ન પણ નમે. એમ માની લે કે હું કોઈનું ખોટું કરતો નથી, હું પોતે જ પવિત્ર છું, પછી મારે બીજાને વંદન કરવાની શું જરૂર છે? કેટલાક બોલે છે મંદિરની શું જરૂર છે, ગુરુને નમવાની શું જરૂર છે? આ સત્વગુણનો છૂપો અહંકાર છે. રામ સંપૂર્ણ માનવતાથી ભરેલા હતા, પણ એક પણ દિવસ એમનામાં આ પ્રકારનું ઘમંડ કે અહંકાર છાયા નથી. નારદજી એમના ત્યાં પધાર્યા, અને એ સમયે રામ આસન પરથી ઊભા થઈને કહે છે, તાતે નારદમય બળભાગી, યદ્યપી ગૃહ કુટુંબ અનુરાગી. નારદનું આગમન થાય છે, સ્વાગત કરે છે. હવે રામના રાજ્યમાં તો સંપૂર્ણ શાંતિ હતી, એટલે આજે આપણે રામ રાજ્યની અપેક્ષા રાખીએ છીએ. રામાયણમાં લખ્યું છે, ત્યાં દંડ ક્યાં હતો? કેવળ ઋષિ મુનિના હાથમાં દંડ હતો, બાકી ક્યાંય દંડ નામનો શબ્દ સંભળાતો નહોતો. દંડ નહીં, સજા જ નહીં, દંડ ઋષિ મુનિના હાથમાં જ હોય. આવું રામ રાજ્ય હતું. એવા રામ પણ નારદજીને પ્રણિપાત કરે, વંદન કરે. રાજ્યાભિષેક પછી શૌનક વગેરે મુનિ મળવા આવ્યા. દેખી રામ મુનિ આવત હર્ષી દંડવત કીના.
રાજ્યાભિષેક થયા પછી પણ ઋષિ મુનિઓને દંડવત કરી શકે, પોતાનું વસ્ત્ર પાથરીને એના પર બેસાડી શકે, આ રામની માનવતા હતી. રામ ભગવાનના આચારો આટલા પવિત્ર હતા. નાના મોટા દરેક સાથે એ સમાન ભાવે વર્તી શકતા હતા, એ એમની માનવતા હતી. ઘણા BMW મર્સિડીઝમાં ફરતા હોય એટલે એના જેવા માણસો મળે ત્યારે એની બોલચાલ જોજો, એના આચાર વિચાર જોજો, ઉચ્ચાર જોજો. પણ એ જ મર્સિડીઝ કે ઓડીવાળો ક્યાંક ટ્રાફિકનું સિગ્નલ બંધ હોય અને એવા સમયે ગાડી લઈને ઊભો હોય ને કોઈક ભિખારી આવે ત્યારે એનું વર્તન જોજો, એના ઉચ્ચાર જોજો. જે ઓડી BMWમાં બેસે છે, મોટી મોટી પાર્ટીઓમાં અને મોટી હોટલોમાં બિઝનેસમેન સાથે કેટલી સારી વાતો કરી શકે છે, એ જ જ્યારે ભિખારી કે નિમ્ન કક્ષાનો માણસ આવે ત્યારે કેમ આવી વૈખરી વાણી બોલે છે? રામ ભગવાનના જીવનની અંદર નાના કે મોટા એ શબરીના એઠા બોર પ્રેમથી જમી શકે અને ભીલ રાજ નિષાદના ત્યાં એ પ્રેમથી જઈ શકે ને ગળે મળી શકે. એ વાનરોને પ્રેમથી મળે. તુલસીદાસે લખ્યું છે, અસ કપી એક ન સેના માહી, રામ કુશલ જેહી પૂછી નાહી. વાનર સેનામાં એક વાંદરો એવો નહોતો કે જેના રામે ખબર ન પૂછ્યા હોય. એક વાનર એવો નહીં. અસ કપી એક ન સેના માહી, રામ કુશલ જેહી પૂછી નાહી. દરેકને પ્રેમથી મળતા. મહાન પુરુષોની મહાનતા આ જ છે. બાપા અમેરિકાથી ફોન કરે, અમદાવાદના તમામ સંતો સાથે વાત કરે અને રાયચંદ રબારીને પણ યાદ કરે. એ નાના મોટા સૌ કોઈને યાદ કરે. એના માટે કોઈ ભેદભાવ ન હોય. હી હેઝ એ હાર્ટ વેર ઇન ધ હોલ વર્લ્ડ કેન લીવ. એમની પાસે એવું હૃદય હોય કે જેમાં સમગ્ર વિશ્વ રહી શકે. આપણા હૃદયમાં ખૂણા બહુ હોય. કોકને રાખીએ, કોકને વચ્ચે રાખીએ, કોકને કોર્નરમાં રાખીએ, કોકને ઘૂસવા જ ના દઈએ. અમુકને જોઈને આપણને રસ્તો બદલવાનું મન થાય, કોકના તો રસ્તા આપણને બદલી નાખવાનું મન થાય કે આવતી વખતથી આપણી બાજુ એ દેખાવો ન જોઈએ. રામ માટે બધા જ સમાન હતા. એ જટાયુના ગીધના અગ્નિ સંસ્કાર કરી શકે, આ એમની મહાનતા હતી. મોટા થયા પછી પણ એ નાનાને ક્યારેય ભૂલ્યા નથી. કેટલાક દ્વારિકાધીશ થઈ જાય પછી સુદામાનું નામ જ મિટાવી દે, યાદ ન રાખે. રાજકોટ એકવાર એક કલેક્ટર આવ્યા હતા, નવા નિયુક્ત થયા. એટલું હું એમને મંદિર દર્શન કરાવતો હતો. પ્રદક્ષિણામાં નીકળ્યા, ત્યાં એક આપણા હરિભક્ત જૂના અચાનક આવ્યા અને પેલા કલેક્ટરને જોઈ ગયા અને એને કંઈક જૂની સ્મૃતિ થઈ હશે એટલે બોલે, એ મકવાણા તું અહીંયા? એટલે મેં કીધું આ શું બોલે છે? પછી મેં કીધું તમે ઓળખો છો? મને કહું ઓળખું જ ને, મારે ભેગો ભણતો હતો, હું એને બતાવતો હતો. એટલે પેલા કલેક્ટરના ચહેરા પર મેં જોયું એને બિલકુલ ગમ્યું નહીં. હા મળશું પછી મને ખબર પડી કે મોટા થયા પછી તમારા લંગોટિયા પણ મળે ને, અને તમે એ પોઝિશન પર પહોંચી ગયા હોય ને, પછી એની એ સમયની બાળપણની ગામઠી વાતો જે આપણું લેવલ ડાઉન કરતી હોય ને એવી આપણને લાગે છે. રામ રાજગાદીએ બેઠા પછી એમના બાળ મિત્રો મળવા માટે આવ્યા. રામ પ્રેમથી મળે છે. પ્રભુ આદર હી પ્રેમ પહેચાની, પૂછી કુશલ ખેમ મૃદુબાની. રાજા થયા પછી પણ બાળપણના મિત્રોને એ પ્રેમથી મળી શકે છે. રામની આ વિશેષતા હતી. ઉપકાર કરનારને તો બધા સાચવે, પણ અપકાર કરનારને પણ રામ સાચવી શકતા હતા. આ એમનો આચાર હતો. રંચ માત્ર અપકાર કરનાર પ્રત્યે પણ એમનો આચાર બદલાતો નહીં તો આપણે શું કરીએ? દાઢમાં રાખીએ. આપણી દાઢમાં ખાલી જામફળના ઠળિયા જ નથી રહેતા. ઘણા નાખી સાસુ દાઢમાં હોય છે, વહુ દાઢમાં હોય, જમાઈ દાઢમાં હોય, કેટલાક તમને દાઢમાં રાખતા હોય છે. આ દાઢમાં રાખવાની વૃત્તિ બહુ ખરાબ છે. બદલો લેવાની વૃત્તિ સતત. એક છોકરો રાજકોટમાં મારી પાસે આવ્યો, મને કે ટેટુ ભૂસનારા તમને કોઈ ઓળખે છે? આ નવું ટેટુનું શરૂ થયું છે ને. મેં કીધું મને કરનારાય નથી ઓળખતા ને ભૂસનારાય. તારે કામ શું છે? મને કે મારે ભૂસાવું છે. શું ભૂસાવું છે? એને એના હાથ ઉપર લખ્યું હતું, આઈ લવ માય ડેડી. શું ભૂસાવું છે? મને કે લવની જગ્યાએ હેટ કરવું છે. આઈ હેટ માય ડેડી. એકનો એક દીકરો છે, એના બાપને અગરબત્તીની ફેક્ટરી છે કેમિકલની, 400 માણસો કામ કરે છે. એના બાપ સાથે બન્યું નહીં, એમાં ટેટુ આખું ભૂસાઈ નખાવું છે. આઈ હેટ માય, 2 વાર તો એને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. આ માનસિકતા જ. અમેરિકન લેખક અબજોપતિ નવલકથાકાર સ્ટીફન કિંગ 35 નોવલ લખી છે, 20 નોવેલ પરથી ફિલ્મ બની છે, 60 પુસ્તકો બહાર પડ્યા છે, 6 વેબસાઇટ છે, વર્ષે $4 કરોડ કમાય છે, 30 કરોડ નકલો વેચાઈ છે. અત્યાર સુધીમાં એને લખેલા 10 અબજ રૂપિયાના પુસ્તકો વેચાયા છે.
છતાં પણ થોડાક વર્ષો પહેલાં એકવાર ચાલતા જતા હતા, એક ગાડી એમને અડફેટે લીધા, થોડુંક વાગ્યું, મરી તો ના ગયા, વાગ્યું. એણે બદલો લેવા માટે જે ગાડીથી પોતાને ઈજા થઈ હતી આખી ગાડી ખરીદી લીધી. ખરીદ્યા પછી રોજનો એનો ક્રમ પ્રાતઃ પૂજા પછી એક ધોકો લેવાનો, એક લોખંડનો દંડો રાખ્યો છે અને ગાડી પર ખીજ ઉતારે છે. આ ગાડીએ મને અથડાયો હતો. વર્ષો સુધી એણે આ ક્રમ કર્યો. માણસો નિર્જીવ ગાડીને નથી છોડતા, તો કોકને અડફેટમાં ચડી ગયા હોય તો મૂકે. જ્યારે રામ વિના વાંકે વનમાં મોકલનાર કૈકેયીને પણ વનમાંથી પાછા ફર્યા પછી એક વાક્ય બોલ્યા નથી, અરે વિચાર્યું નથી, બોલવા દીધા નથી. પ્રભુ જાની કૈકેયી લજાની, પ્રથમ તાસુ ગુરુ ગયે ભવાની. અયોધ્યામાં પાછા આવ્યા પછી સૌથી પહેલા રામ કોના ઘરમાં ગયા? કૈકેયીના ઘરમાં ગયા છે. રામ સમજી ગયા, આપણે આઈફોન સમજતા થઈ ગયા, આઈપેડ સમજતા થઈ ગયા, મંગળ પર શું છે એ સમજતા થઈ ગયા, પણ સામેવાળાના મનમાં શું છે ને હજી સમજી શકતા નથી. તકલીફ આપણી આ છે, એના મનમાં શું તકલીફ છે સમજી શકતા નથી. રામ કૈકેયીના ઘરે ગયા અને પછી લખ્યું છે, પ્રથમ રામ ભેટી કૈકેયી. રામ કૈકેયીને ભેટે છે, પગે લાગે છે અને પછી એમ કહે છે કે માતા, આમાં તમારો કોઈ વાંક નથી, આ તો વિધાતાએ લખ્યું હોય ને એ મુજબ થાય. જેમ આપણે ક્યાંક ફરવા ન જવું હોય ને કોઈકના કહેવાથી બહુ આગ્રહથી આપણે એની સાથે ગયા ને પછી એક્સિડન્ટ થાય, એમાં એનો કોઈ વાંક ના હોય, તો આપણે શું કે મારે નહોતું આવું, તે કીધું એટલે મારા થયું. પેલો બિચારો દુઃખી તો થયો જ હોય, તો આપણે બોલીને એને વધારે દુઃખી કરીએ. પણ એ સમયે જો આપણે એમ બોલી શકીએ ને કે જો મને વાગવાનું લખ્યું હોત ને તો ઘરે હોત ને બાથરૂમમાં તો પણ વાગત, એટલે તું ચિંતા લેશ માત્ર કરતો નહીં. એ આપણી માનવતા છે. માનવતા છે. રામ એ કરી શક્યા. અપકારનો બદલો પણ એમણે ઉપકારથી લીધો છે. ક્યારે એમના આચારની અંદર લેશ માત્ર એ પ્રકારની ભાવના નથી દેખાઈ. આજે કળિયુગની અંદર માણસના જીવનની અંદર સતત આ વૃત્તિ હોય. હાલતા ચાલતા માણસ ફરી જાય, અભી બોલા અભી ફોક, પણ રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચન ન જાય. 14 વર્ષ વનમાં રહ્યા પછી પિતાની આજ્ઞાનું અક્ષરશ પાલન કર્યું છે. સુગ્રીવના ત્યાં અભિષેકમાં નથી ગયા, લક્ષ્મણને મોકલ્યા છે. વિભીષણના ત્યાં લક્ષ્મણને મોકલ્યા છે, કારણ કે પિતાની આજ્ઞાથી 14 વર્ષ ક્યાં રહેવાનું? વનમાં રહેવાનું. એટલે રાજ્યમાં હું ન જઈ શકું. અને 14 વર્ષ પૂરા થયા પછી વિભીષણ સરભરાની તૈયારી બતાવે છે, છતાં પણ રામ કહે છે મારાથી નહીં રોકાવાય, કારણ કે મેં ભરતને વચન આપ્યું છે, હું તરત પાછો ત્યાં આવી જઈશ. જે બોલે છે એમ રામ કરે છે. અમે માર્કેટિંગ યાર્ડમાં પધરામણી ગયા હતા, એક ભાઈના ત્યાં, પેઢીમાં વેપારીના ત્યાં. તે ભાઈને મોબાઈલની અંદર કંઈક ફોન આવ્યો, એટલે મોબાઈલ એમણે રિસીવ કર્યો. પછી એ જે બોલ્યા એ આવું હતું, હા હા નીકળી જ ગયો છું, બસ પહોંચવામાં જ છું, આવું જ છું, છોકરાઓને તૈયાર રાખજે. એટલે મને ખબર પડી કે હોમ મિનિસ્ટરનો ફોન લાગે છે. ક્યાંય નીકળ્યા નહોતા, અમારી સામે ઊભા હતા, પણ આપણે શું કરા સંબંધ બગાડવા, કારણ કે અમારે લેવાનું બાકી હતું. ત્યાં પછી અમારી સાથે થોડીક વાત કરતા હતા, ટેબલ ખુરશી પર બેઠા, ત્યાં લેન્ડલાઇનમાં રિંગ વાગી. વાતોમાં તને ખબર નહીં, હલો રમેશભાઈ બોલું. ત્યાં અમેથી ક્યાં નીકળી ગયા હતા ને ક્યાં હજી તો ત્યાં ભરાયા છો. માણસો સતત ખોટું બોલે છે, વચનનું ઉલ્લંઘન કરે છે. એ પત્ની સાથે, પિતા સાથે, ભાઈ સાથે આપણને લાભ થતો હોય તો માણસ ગમે ત્યારે ફરી જતા વાલ લગાડતો નથી. મહાપુરુષોનું લક્ષણ એ છે, બાપાને હાર્ટ એટેકનો દુખાવો થાય 83ની સાલમાં અને સુંદલપુરાથી એમને વડોદરા લઈ જતા હોય એ સમયે પણ બાપા ગાડી ઊભી રખાવીને યાદ કરે છે કે ડાહ્યાભાઈ ગજ્જરના ત્યાં પારાયણમાં જવાનું મેં વચન આપ્યું હતું, હું નથી જઈ શક્યો તો આચાર્ય સ્વામીને ત્યાં મોકલજો. હૃદયના દુખાવાની વચ્ચે એમને આપેલા વચન યાદ આવે છે. આ મહાન પુરુષોની મહાનતા છે. રામ ભગવાનની મહાનતા હતી. શરણે આવેલા જે એમના સાનિધ્યમાં આવ્યા એ પછી વિભીષણ હોય તો પણ એને પ્રાણના ભોગે એ રક્ષા કરી શકે છે. આવત દેખ શક્તિ હતી ગોરા, પોતાના શરીર પર શક્તિ લઈ લે છે અને વિભીષણની રક્ષા કરે છે. રામના આચારમાં સંપ છે, સરળતા છે, સહનશીલતા છે, સ્થિરતા છે, વચન પાલનતા છે. આવી એ પ્રકારની એમના જીવનની અંદર સતત માનવતા છે. એટલે રામ માટે કહેવાયું છે રામો વિગ્રહવાન ધર્મ. રામ જાણે ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ છે. આજે રામને આપણે દેવતા સ્વરૂપે, મૂર્તિ સ્વરૂપે પૂજનીય, વંદનીય, સ્મરણીય ગણીએ છીએ. આજે થોડાક અનુકરણીય રામ છે. ખાલી સ્મરણીય, ખાલી પૂજનીય, ખાલી વંદનીય નથી,
પણ એ અનુકરણીય છે એ જાણવાનો આપણે પ્રયત્ન કર્યો છે. રામાયણમાં 3 પ્રકારના પરિવારની વાતો આવે છે. એક નર પરિવાર, બીજું વાનર પરિવાર અને ત્રીજો દાનવ પરિવાર. આજે આપણે પસંદગી કરવાની છે કે આપણે કયા પરિવારમાં આવીએ છીએ. કોઈકનું પાકીટ મળી જાય અને કોઈકનો મોબાઈલ મળી જાય એ સમય લેવાની વૃત્તિ જાગે, બહુ ચિંતા ન કરવી, એ પ્રકૃતિ છે. પણ કોઈકના ખિસ્સામાંથી પૈસા કાઢી લેવાનું મન થાય એ વિકૃતિ છે. અને કોઈકની મળેલી વસ્તુ માલિકને પાછી અપાય એ સંસ્કૃતિ છે. વાનર એ પ્રકૃતિ મુજબ આચરણ કરે, દાનવ એ વિકૃતિ મુજબ આચરણ કરે અને નર એ સંસ્કૃતિ મુજબ આચરણ કરે. રામ ભગવાનના જીવનમાં આ વૃત્તિ હતી. આપણે નક્કી કરવાનું છે કે આપણે વિકૃતિમાંથી પ્રકૃતિમાં અને પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફ ગતિ કરવાની છે. સમગ્ર પ્રવચનના સાર સ્વરૂપે એમના વિચારોમાં માનવતા હતી, એમના ઉચ્ચારોમાં માનવતા હતી, એમના આચારમાં માનવતા હતી. આપણામાં માનવતા કઈ રીતે આવી શકે? નાના નાના પ્રસંગોથી આપણે શીખી શકીએ છીએ. રોડ પર તમામ ગાડીઓની વચ્ચે આપણી ગાડી ચાલે અને ગાડી પર એક પણ સ્ક્રેચ ન થાય એ આપણી ગાડી ચલાવવાની કુશળતા છે. પણ સ્ક્રેચ થયા પછી મનમાં સ્ક્રેચ ન થાય ને એ માનવતા છે. અને આપણી ગાડીને સ્ક્રેચ થયા પછી ગાડી ઊભી રાખીને સામેવાળી ગાડીને સ્ક્રેચ ન કરી નાખીએ કે એને આખો સ્ક્રેચ ન કરી નાખીએ, સ્ક્રેપ કરી નાખે ઘણા તો. જેણે સ્ક્રેચ કર્યા હોય એને આખો સ્ક્રેપ કરી નાખે, એ ન કરીએ એ માનવતા છે. એકવાર અમે પધરામણી ગયા હતા. એક સાંકડી શેરીમાંથી અમારે નીકળવાનું થયું. અમે ગાડી લઈને નીકળ્યા, વન વે જેવું હતું. કહેતા એક જ ગાડી આવ જાવ થઈ શકે, આવે તો સામેની ના આવી શકે. અમારા ડ્રાઈવરે લાઇટ બતાવી દીધી હતી, છતાં સામેથી એક છકડાવાળો આવ્યો. ગાંધીનગરમાં છકડાનો બહુ પરિચય નહીં હોય તમને, આ સૌરાષ્ટ્રની આઈટમ છે. અને બસ કરતાં પણ, મિની બસ કરતાં પણ વધારે માણસો એમાં સલામત સવારી કરે છે. એટલે એ છકડો લઈને ભાઈ આવ્યો અને લાઇટ મારી હતી, હોર્ન માર્યા છતાં એ વચ્ચોવચ્ચ આવીને ઊભો રહી ગયો. હોર્ન માર્યા છતાં ખસે નહીં. પછી તો એણે એવું કર્યું કે ગાડી છકડો બંધ જ કરી દીધો અને પલાઠી વાળીને બેસી ગયો. તો અમારા ડ્રાઈવરે પણ ગાડી બંધ કરી. મને કે એ જોવે છે તો આપણે જોઈ લઈએ, રસ્તો એના બાપનો છે. મેં કીધું એને તો સમય છે, એ તો આરો આખો દિવસ બેસી રહેશે, આપણે શું કરવાનું? મને કે એ ના જાય તો આપણે શું કરવા પાછું જવાનું? બધું યાદ રાખ, છકડામાં રિવર્સ ગિયર ક્યારે હોતા? આપણી ગાડીમાં રિવર્સ ગિયર છે. એટલે આખા પ્રવચનમાંથી એટલું યાદ રાખજો કે આપણામાં રિવર્સ ગિયર છે. સામેવાળો ભલે રિવર્સ ના લે, એ ભલે પાછું ન વળે, આપણે પાછા વળવું છે, એ આપણી માનવતા છે. રામ એ કરી શકતા હતા. પણ આપણી કમજોરીની વાત એ છે, ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ કહે છે, વી હેવ ઓલવેઝ નોન ધેટ ઇન્ડિયન્સ વેર ગ્રેટ એટ થિંકિંગ, એટ સ્ટ્રેટર્જી, બટ ધેર હેઝ બીન ઓલવેઝ ગેપ બિટવીન અવર થોટ્સ એન્ડ એક્શન. આપણા વિચારોમાં અને આપણી ક્રિયાઓની અંદર બહુ જ મોટો ભેદ દેખાય છે. રામના વિચારોથી, ઉચ્ચારોથી, આચારોથી આપણને આનંદ થયો, પણ એ જ આપણામાં આવે તો પરમેનન્ટ આનંદ થશે. બીજું બનાય કે ન બનાય, પણ પૂર્ણ માનવ તો બનવું જ છે. ભારત દેશમાં રામનું રાજ્ય આવે એ સરકારનું કામ છે, પણ આપણા દેહમાં રામનું રાજ્ય આવે ને એ તો આપણા હાથમાં છે. દેશમાં રામનું રાજ્ય એ આપણા હાથમાં નથી, પણ દેહમાં રામનું રાજ્ય એ આપણા હાથમાં છે. ઘણા સાંભળ્યા પછી શું કહે છે, આ તો રામ કરી શકે, આપણું કામ નહીં. એટલે પ્રવચન પૂરું. રામથી થાય, શું કર્યું એમણે, આપણાથી ન થાય. એવા જ પ્રસંગો કીધા છે જે આપણે કરી શકીએ. રામે માનવ થઈને કર્યું છે. પણ આપણી મૂંઝવણ એ છે, તું પાંડવ, તું કૌરવ, મનવા, તું રાવણ, તું રામ, હૈયાના કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ. આપણને ક્યારેક આપણામાં રામની અનુભૂતિ થાય છે ને ક્યારેક રાવણની. આપણામાં ક્યારેક પાંડવની અનુભૂતિ થાય છે અને ક્યારેક કૌરવની અનુભૂતિ થાય છે. તો આપણી દાનવતા કઈ રીતે ઘટે અને માનવતા કઈ રીતે વધે? ભગવાન સ્વામિનારાયણ સમાધાન આપતા પ્રથમના 70માં કહે છે, સત્સંગનો યોગ રાખે તો માનવતા વધે, સજ્જનતા વધે. કુસંગનો યોગ રાખે તો દાનવતા વધે. મહાપુરુષનો યોગ થાય, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવા, મહંત સ્વામી મહારાજ જેવા મહાપુરુષ જેવા સાનિધ્ય માત્રથી આપણામાં માનવતા મોરી ઉઠે છે. વર્ષો સુધી વાતો સાંભળ્યા પછી
અનેક તીર્થયાત્રાઓ કર્યા પછી જે માનવતા ન આવી શકે, માનવતાની વાતો કરવી બહુ સરળ છે, પણ એને વિચારમાં, ઉચ્ચારમાં ને આચારમાં લાવવીને એ ચણા ચાવવા જેવું કઠિન છે. પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ એ માનવતાના ગૌરી શિખર પર છે. એમની કહેણીને રહેણી એક સરખી, આંતરબાહ્ય જીવન એક સરખું. એ રાગ અને દ્વેષથી પર હતા. વંદે તેનું પણ ભલું કરતા અને નિંદે તેનું પણ ભલું કરતા. સફળતામાં ક્યારેય બાપા ફૂલાયા નથી અને નિષ્ફળતામાં ક્યારેય કરમાયા નથી. ગરીબ કે અભણ કોઈ પ્રકારના એમણે ભેદ રાખ્યા નથી. 7 લાખ પત્રો લખ્યા છે, 2.5 લાખ ઘરોમાં ગયા, લાખો લોકોને મળ્યા, અનેકના હૈયાની હોળી સમાઈ. એના કરતાં વધારે મોટી માનવતા કઈ હોઈ શકે? રક્તદાન, નેત્રદાન, રોગ નિદાન અને હોસ્પિટલો દ્વારા એમણે કેટલા લોકો નિરાધાર હતા એના આધાર બન્યા છે. સ્કૂલો, છાત્રાલયો દ્વારા એમણે સતયુગના બાળકોનું સર્જન કર્યું છે. મોરબી રેલ રાહત કે ભુજ ભૂકંપ કે સમુદ્રાલ એવા સમયે ગામ બનાવીને એમણે અનેકના આધાર બન્યા છે. જેમના સંપર્ક માત્રે, સ્મરણ માત્રે દુરાચારમાંથી સદાચાર થઈ જાય. બાપા ધામમાં ગયા ને પછી એટલા પ્રસંગો બન્યા. પ્રમુખ સ્વામી મહારાજના અગ્નિ સંસ્કારમાં જે લોકો આવ્યા ને એ કેટલાય નિર્વ્યસની થઈને ગયા. અરે કેટલા એવા પ્રસંગો તમે સાંભળ્યા હશે કે પોતાના ઘરે બેઠા બેઠા ટીવી પર બાપાના અગ્નિ સંસ્કાર જોયા ને એ લોકો નિર્વ્યસની થઈ ગયા છે. ખાલી સમાચાર સાંભળ્યા, અનેક પ્રકારના ઝઘડા મટી જાય. જેના સ્મરણ માત્રે માનવતા મોરી ઉઠે એ આપણા ગુરુ છે, એ પ્રમુખ સ્વામી મહારાજ છે. જેના સાનિધ્ય માત્રની અંદર શુભ વિચારો આપણને આવે, એમનું પરમ પવિત્ર જીવન છે. તો રામ ભગવાનમાં જે માનવતા હતી, 21 લાખ વર્ષ જૂની માનવતા, એ આજે પણ ગુણાતીત પરંપરા દ્વારા જીવંત છે. આજે પણ એનો સમાગમ આપણે કરી શકીએ છીએ. ન તો વાલ્મીકી રામાયણમાં રહે, ન તો તુલસી રામાયણમાં રહે, પણ એ માનવતાને આપણા જીવનમાં આવિર્ભાવ કરી શકીએ મહાપુરુષોના સંગમાં રહી. આજે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી રામ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે વિચારોની, ઉચ્ચારોની, આચારોની, માનવતાની વાતો કરી છે એ કદાચ બધું અમે એક સાથે દાખવી ન શકીએ, પણ આજના વ્યાખ્યાનની પૂર્ણાહુતિ પછી 1 સ્ટેપ અહેડ, એકાદ ડગલું પણ અમે માનવતાના પંથે પ્રયાણ કરી શકીએ. આપના જીવનમાંથી અહર્નિશ પ્રેરણા પ્રાપ્ત કરતાં કરતાં અમે વધુ સારા માનવ બની શકીએ. અમારા યોગમાં આવનાર અનેક લોકોને માનવતાના માર્ગે પ્રયાણ કરાવી શકીએ. એ બળબુદ્ધિ શક્તિ આપણને સૌ કોઈને પ્રાપ્ત થાય, એ જે એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.